પ્રકરણ 20 પીબેકનો પરાજય. સિરપુરથી નીકળીને ફરતા ફરતા નીલકંઠ આસામમાં કામાક્ષી તીર્થમાં આવ્યા. ત્યાં કામાક્ષી દેવીનું મોટું મંદિર છે. અહીં નાનકડા નીલકંઠના સ્વરૂપે જાણે જાદુ કર્યો. સૌ ભાવિક મુમુક્ષુઓ તેમના સ્વરૂપમાં ખૂબ આકર્ષાયા. આથી બીજા બાવાઓને નીલકંઠ માટે દ્વેષ જાગ્યો. લોકો પરથી પોતાનું વર્ચસ્વ ઓછું ન થઈ જાય તે માટે તેમણે નીલકંઠને પરાજિત કરવાનું નક્કી કર્યું અને પીબેક નામના એક કાલી ભક્તને ઉશ્કેર્યો. મહાકાલીનો ઉપાસક પીબેક મૂળ તો એક મુમુક્ષુ બ્રાહ્મણ હતો, પરંતુ ખરાબ સોબતથી તે બહુ ખરાબ થઈ ગયો. માંસ મચ્છી ખાવા લાગ્યો, ભાંગ દારૂ પીવા લાગ્યો, દેવીની ઉપાસના કરતો, ભૂત ભૈરવની સાધના કરતો, રાતે સ્મશાનમાં જઈ મલિન વિદ્યા શીખતો, ગાળો બોલતો, અપશબ્દ બોલતો, ગળામાં માણસની ખોપરીની માળા પહેરી ત્રિશૂળધારી પીબેક ઠેર ઠેર લોકોને ડરાવતો, જંતર મંતર અને દોરા ધાગા કરી લોકોને હેરાન કરતો. કપાળે કંકુની મોટી આડ, માથે મોટો ચોટલો, લાલ ઘૂમ મોટી આંખો, શરીરમાં પહેલવાન જેવો તે સૌને ધમકી આપી ડરાવતો. સાધુ સંતો અને જોગી જતીઓની કંઠી તોડી પોતાના શિષ્ય બનાવતો. તેમના પર મંત્ર મારી, મૂઠ મારી, મેલી વિદ્યા વડે ડરાવીને શિષ્યો બનાવતો અને ભૂત ભૈરવની પૂજા કરાવતો. ગામ બહાર ફૂલવાડીમાં નીલકંઠ જ્યાં ઉતર્યા હતા ત્યાં નીલકંઠને મહાત કરવાના આશયથી પીબેક આવી ચડ્યો. તેની સાથે અર્ધનગ્ન નિર્લજ્જ સ્ત્રી પુરુષો મદમસ્ત થઈને જાત જાતના ઉચ્ચાર કરતા નાચતા હતા. ફૂલવાડીમાં કેટલાક સિદ્ધ યોગીઓ પણ આવીને ઉતર્યા હતા. પીબેકને જોઈને સિદ્ધ બાવાઓ થરથર ધ્રુજવા લાગ્યા. તે સૌ ઉઠીને પીબેકને શરણે જવાની તૈયારી કરવા લાગ્યા. નીલકંઠે તેમને શાંતિથી કહ્યું, તમે કેમ ચાલવા માંડ્યા? આવા મલિન દેવ દેવીઓના ઉપાસકથી કેમ બીવો છો? પરમાત્માની કાળ શક્તિ વિના આ બ્રહ્માંડમાં કોઈને મારી શકતું નથી. માટે ડરશો નહીં અને તેના સામે નજર પણ કરશો નહીં. નીલકંઠની શાંત અને નિર્ભય વાણીથી પીબેક અત્યંત ગુસ્સે થયો. આજુબાજુના ટોળાઓએ નીલકંઠને પીબેકનો મહિમા સમજાવી તેની સાથે બાથ ન ભીડવા કહ્યું, પરંતુ નીલકંઠ શાંત અને નિશ્ચલ હતા. એટલામાં પીબેકે એક વડના ઝાડ ઉપર અડદના દાણા નાખ્યા અને ઝાડ સુકાઈ ગયું. બાવાઓ આ જોઈ ગભરાયા. તેઓ ગળા પર હાથ નાખી કંઠી તોડવા પ્રયત્ન કરવા લાગ્યા. નીલકંઠે કહ્યું, તમે કોઈ તમારું તિલક ભૂસશો નહીં. તમે તમારી વૈષ્ણવી કંઠી તોડશો નહીં. કંઠી તોડવાથી પાપ લાગે. તમે કોઈ આ પીબેકથી બીસો નહીં. પહેલાં મારા ઉપર તે પ્રયોગ કરે અને મને કંઈ થાય તો પછી તમે તેના શરણે જજો, એમ કહી નીલકંઠે પીબેકને પડકાર્યો. પીબેક આથી અત્યંત ઉશ્કેરાયો. તેણે કહ્યું, હવે તારો કાળ આવ્યો છે. નીલકંઠ કહે, થાય તે કરી લે, હું આ બેઠો. એમ કહી નીલકંઠ આસન વાળીને તેની સામે જ બેઠા. નીલકંઠ પાછળ નીચે સૌ સિદ્ધો બેઠા. પીબેકે નીલકંઠને ડરાવવા મંત્ર ભણીને અડદના દાણા જોરથી દૂર જમીન પર નાખ્યા. ધુમાડાના ગોટે ગોટા નીકળવા લાગ્યા. તેમાંથી કાળ ભૈરવ અને બટુક વીર નીકળ્યા, પરંતુ તે વળણી પાસે જઈ શક્યા નહીં. થોડે દૂર આવીને ઊભા રહી ગયા. પીબેક ઘણા મંત્રો ભણ્યો, પણ નીલકંઠ ભણી આગળ વધ્યા જ નહીં. ઉલટાના તે પીબેકને વળગ્યા. ત્રિશૂળથી તેને માર્યો, તેને જમીન પર પછાડ્યો. તેના મોઢામાંથી લોહી નીકળવા માંડ્યું. આ પરાજયથી તે વધુ ધુઆપુઆ થયો. હવે તેણે હનુમાન વીરની આરાધના કરી. હનુમાનજી આવ્યા. તેણે તો નીલકંઠને નમસ્કાર કરીને પીબેકના માથા ઉપર જોરથી મુઠ્ઠીનો પ્રહાર કર્યો. પીબેક ઉપર તૂટી પડ્યા. તેઓ કહેવા લાગ્યા, તું અમને અમારા દેવના દેવ સામું લડવાનું કહે છે? આજ તો તને જ મારી નાખીએ. પીબેકને એવો માર માર્યો કે લોહીની ઉલટી થઈ અને આંખો ઉપર ચઢી ગઈ. પીબેક મોટું ઝાડ પડે તેમ ધબ દઈને બેભાન થઈ પૃથ્વી ઉપર પડ્યો. આ જોઈ પીબેકના કેટલાક શિષ્યો અને સગાઓએ તેને બેઠો કરવા નીલકંઠને પ્રાર્થના કરી. તેઓ કરગરવા લાગ્યા. નીલકંઠને દયા આવી. તેમણે દ્રષ્ટિ કરી. પીબેક જાગ્યો. તેનું આખું શરીર દુખતું હતું, બોલાતું પણ નહોતું. હાડકાં ને પાસળા નરમ થઈ ગયા હતા. ઊભું તો થવાય જ ક્યાંથી? જમીન પર ઘસડાતો ને તે નીલકંઠ પાસે આવ્યો. નીલકંઠના પગ પકડીને આંસુથી પખાળ્યા અને તે માફી માગવા લાગ્યો. સૌને અત્યંત આશ્ચર્ય થયું. અજેય લાગતો પીબેક
નાનકડા નીલકંઠના ચરણોમાં આળોટતો હતો, તેનું સંપૂર્ણ પરિવર્તન થઈ ગયું હતું. નીલકંઠે તેને કહ્યું, પીબેક, જે સાચા સિદ્ધ હોય છે તે કોઈને ડરાવતા નથી. જે ખરા પરમાત્માના આશ્રિત હોય છે તે કોઈથી ડરતા પણ નથી. તારી મંત્ર શક્તિને પરમાત્મા શક્તિએ જ ભસ્મસાત કરી નાખી. અનિમિષ દ્રષ્ટિએ નીલકંઠના દર્શન કરતો પીબેક તેમની આ વાણીને અંતરમાં ઉતારવા લાગ્યો. નીલકંઠે તેના માથા ઉપર હાથ મૂક્યા અને તેને દિવ્ય શાંતિનો અનુભવ થયો. નીલકંઠે તેને વૈષ્ણવી દીક્ષા આપી સૌમ્ય વેશ રાખવા કહ્યું. તેના શિષ્યોને પણ વૈષ્ણવી દીક્ષા આપી સૌને તુલસીની કંઠી અને તિલક પણ ધારણ કરાવ્યા. સૌને આશીર્વાદ દઈ અધર્મમાંથી ઉગારીને નીલકંઠ ત્યાંથી ચાલી નીકળ્યા. પ્રકરણ 21. 9 લાખ યોગીઓનો ઉદ્ધાર. કામાક્ષીથી ચાલતા ચાલતા નીલકંઠ વણી નવલખા પર્વત તરફ પહોંચ્યા. નવલખા પર્વતમાં 9 લાખ યોગીઓ રહે. આ બધા સિદ્ધો હજારો વર્ષથી તપ ત્યાં કરતા હતા. સામાન્ય મનુષ્યને આંખે ન દેખાય એવા દિવ્ય સ્વરૂપે તેઓ પ્રભુ આરાધનામાં મગ્ન રહેતા. તેઓ રોજ સવારે યજ્ઞો કરતા, સ્નાન સંધ્યા કરતા, દરેકને નાહવા માટે અલગ કુંડ, દરેક માટે યજ્ઞ કુંડ. આમ 9 લાખ યજ્ઞ કુંડો અને 9 લાખ નાના નાના જળાશયો. રાત દિવસ સિદ્ધો પ્રભુ સ્મરણમાં તલ્લીન. સૌને શરીર સુકાઈ ગયેલા હતા. શરીરની નાડીઓ દેખાતી હતી. માથે જટા અને લાંબી લાંબી ધોળી પૂણી જેવી દાઢી હતી. એક સવારે સૌ સિદ્ધો ધ્યાનમાં બેઠા હતા, ત્યાં આકાશવાણી થઈ. આકાશમાંથી મધુર અવાજ સંભળાયો. તમે જે પુરુષોત્તમ નારાયણના દર્શન માટે વર્ષોથી તપ કરો છો તેમના તમને સાક્ષાત દર્શન થશે. પુરુષોત્તમ નારાયણે આ પૃથ્વી ઉપર અવતાર લીધો છે. તમારા સૌનું કલ્યાણ કરવા પોતે આવીને તમને દર્શન દેશે. આકાશવાણીના શબ્દો સાંભળીને તેમના સૌના મન પુલકિત થઈ ગયા. સૌ સિદ્ધો આનંદમાં આવી ગયા. આનંદમાં ને આનંદમાં સિદ્ધો નીલકંઠના સ્વાગતની તૈયારીઓ કરવા લાગ્યા. કોઈ નીલકંઠ માટે ફળો એકઠા કરવા તો કોઈ ફૂલોની માળા ગોંથવા લાગ્યા. નીલકંઠ ચાલતા ચાલતા નવલખા પર્વતની તળેટીમાં પહોંચ્યા. તેમણે પર્વત ઉપર ચઢવાનું શરૂ કર્યું. ફરી આકાશવાણી થઈ. કાલે પ્રાતઃકાળે તમને સૌને સાક્ષાત પુરુષોત્તમ નારાયણના નીલકંઠ વર્ણી રૂપે દર્શન થશે. તેમના દર્શન માત્રથી તમારો મોક્ષ થશે, અક્ષરધામની પ્રાપ્તિ થશે. પરોઢ થયું. નીલકંઠ વર્ણી પર્વત ઉપર પહોંચ્યા. સૌ યોગીઓના આનંદનો પાર ન રહ્યો. તેમણે સૌએ નીલકંઠનું સન્માન કર્યું, હાર ચડાવી સ્વાગત કર્યું. દેવોએ પુષ્પવૃષ્ટિ કરી. વેદોની ઋચાઓથી વાતાવરણ પવિત્ર થઈ ગયું. નીલકંઠ વર્ણીએ 9 લાખ સ્વરૂપો ધારણ કર્યા. દરેક યોગીને એક એક સ્વરૂપે ભેટ્યા. દરેકના યજ્ઞકુંડમાં આહુતિ આપી. દરેકના જળાશયમાંથી પાણી પીને પ્રસાદીના કર્યા. 9 લાખ યોગીઓએ નીલકંઠને 3 દિવસ સાથે રાખ્યા, સેવા કરી પ્રસન્ન કર્યા. તેમણે નીલકંઠની ગદગદ કંઠે સ્તુતિ કરી. તેમણે સૌએ પ્રાર્થના કરી, હે નીલકંઠ પ્રભુ, આપે દર્શન આપ્યા છે, માટે દયા કરીને અમારા અંતરમાં સદાય નિવાસ કરીને રહો. આપની મૂર્તિ અંતરમાંથી જાય નહીં એવી હે અક્ષરાધિપતિ તમને વિનંતી કરીએ છીએ. તેમની પ્રાર્થના સાંભળીને નીલકંઠ વર્ણીએ કહ્યું, તથાસ્તુ. સૌ યોગીઓએ દુઃખી હૃદયે તેમને વિદાય આપી. માર્ગમાં બાલવા કુંડ આવ્યું. કુંડના પાણી અને આજુબાજુના પથ્થરોમાંથી હંમેશા અગ્નિની જ્વાળા નીકળ્યા કરે છે. તેનું દર્શન કરી નવદ્વીપમાં ચૈતન્ય મહાપ્રભુની જન્મભૂમિ પવિત્ર કરી. ગૌડીય સંપ્રદાયની ગાદી શાંતિપુરની મુલાકાત લઈ નીલકંઠ ગંગા સિંધુના સંગમે ગંગાસાગર પહોંચ્યા. ગંગાસાગરના સંગમમાં નીલકંઠ નાહ્યા. અહીં મકર સંક્રાંતિના મેળામાં 3 દિવસ રહી વહાણમાં બેસી સમુદ્રની ખાડી ઉતર્યા અને કપિલાશ્રમ આવ્યા. પ્રકરણ 22. ધર્મનો ઉપદેશ. કપિલાશ્રમનું મનોહર એકાંત સ્થળ. સાંખ્યમતના આચાર્ય કપિલ મુનિએ આ સ્થળે ઘણા વર્ષો સુધી તપ કર્યું હતું. હજુ પણ ઘણા ભાવિકોને આ સ્થાને કપિલ મુનિના દર્શન થાય છે. ચારેકોર ઝાડીઓ અને લીલી વનરાઈઓ. નીલકંઠ વર્ણીને પણ કપિલ મુનિએ મૂર્તિમંત બનીને આવકાર્યા. નીલકંઠને આ સ્થળ ખૂબ ગમ્યું.
આવું સ્થળ જુએ અને નીલકંઠને ધ્યાન ધરવાનું વિશેષ ઉમંગ આવે. નીલકંઠ તો નાહી ધોઈને પવિત્ર થઈને ધ્યાનમાં બેસી ગયા. એક દિવસ થયો, બીજો દિવસ થયો, એમ કરતાં 6 દિવસ થયા. નીલકંઠ ધ્યાનમાં અડગ બેઠા છે. દેવતાઓ આકુળ વ્યાકુળ થઈ ગયા. સૌને લાગ્યું કે નીલકંઠ પોતાની મસ્તીમાં લીન થઈ ગયા છે, એટલે પૃથ્વી માતા પરના વ્યાપેલા અધર્મોને દૂર કરવાનો ધ્યેય વિસરી રહ્યા છે. સૌ સ્તુતિ કરવા લાગ્યા. પૃથ્વી માતા પણ જાણે નીલકંઠના ચરણોમાં આળોટીને નીલકંઠને વિનવી રહી હતી. નીલકંઠે 6 દિવસના અંતે ધ્યાન તજીને અભયવર આપતા પુનઃ ધર્મના સ્થાપનની વાણી ઉચ્ચારી અને ત્યાંથી વિદાય લીધી. નીલકંઠ હવે દક્ષિણ તરફ ચાલ્યા. ચાલતા ચાલતા સાંજ પડી. એક ગામ આવ્યું. ગામને ચોરે કેટલાક લોકો બેઠેલા. નીલકંઠે તેમને પૂછ્યું, અહીં જોગી જતીને રહેવાનું કોઈ સ્થાન છે? એક જણે કહ્યું, અહીં વાણિયાના ઘરની સામે બાવાઓનું રામજી મંદિર છે. ત્યાં સૌ સાધુ સંતોને ઉતારો મળે છે, માટે તમે ત્યાં જાઓ. નીલકંઠ રામજી મંદિરમાં ગયા. બાવાઓએ તેમને ઉતારો આપ્યો. નીલકંઠ નાહીને મંદિરના ચોકમાં બેઠા. સંધ્યા આરતી થઈ. પછી મંદિરમાં રામાયણની કથા શરૂ થઈ. ગામના સ્ત્રી પુરુષો આવીને એકબીજાની બાજુમાં ભેગા કથા સાંભળવા બેસી ગયા. નીલકંઠે જોયું કે સ્ત્રી પુરુષો મંદિરમાં ભેગા બેસે છે. તેમને આ ન ગમ્યું. કથા પૂરી થઈ એટલે બાવાના ચરણનો સ્પર્શ કરીને સૌ જવા લાગ્યા. કેટલીક સ્ત્રીઓ નીલકંઠના ચરણ સ્પર્શ કરવા આવી. નીલકંઠ ઊભા થઈને અંદર ઓરડીમાં જતા રહ્યા. પછી કેટલીક સ્ત્રીઓ બાવાના હાથ પગ દાબવા તથા સેવા કરવા લાગી. નીલકંઠને આ પણ જરાય ન ગમ્યું. તેમણે બાવાઓને કહ્યું, રામાયણની કથા કરો છો અને ધર્મ કેમ નથી પાળતા? સાધુથી સ્ત્રીઓને ઉપદેશ ન કરાય. ત્યાગી સાધુએ સ્ત્રી અને ધનનો ત્યાગ રાખવો જોઈએ. આ શબ્દો સાંભળી બાવાજી ગુસ્સે થઈ બોલ્યા, છોકરા, કાલ સવારનો તું અમને ઉપદેશ કરનાર કોણ? ભાગ અહીંથી, નહીં તો તને મારી કાઢીશું. નીલકંઠ તો તરત જ અદૃશ્ય થઈ ગયા. બાવાઓ વિચારમાં પડી ગયા કે મંદિરના બંધ દરવાજામાંથી આ છોકરો કેવી રીતે અદૃશ્ય થયો. મંદિરમાંથી નીકળીને નીલકંઠ સામે વાણિયાના મકાનની ઓસરીમાં બેઠા. આથી પવનપુત્ર હનુમાન ત્યાં નીલકંઠ પાસે આવ્યા. તેમણે જોયું કે નીલકંઠને અધર્મી બાવાઓએ કાઢી મૂક્યા છે. તેથી નીલકંઠને પગે લાગીને ધોકો લઈને હનુમાનજી મંદિરમાં ગયા. બધા બાવાઓને અને તેમની ચેલકીઓને ધોકે ધોકે મારવા લાગ્યા. બાવાઓના હાડકાં ખોખરા કરી નાખ્યા. બાવાઓ બોલ્યા, તમે કોણ છો? શા માટે અમને વગર વાંકે મારો છો? અમારો શો વાંક ગુનો છે? હનુમાનજી કહે, તમે નીલકંઠ બ્રહ્મચારીને શા માટે વગર વાંકે અહીંથી કાઢી મૂક્યા? નીલકંઠ તો સાક્ષાત ભગવાન છે. આ રામચંદ્રજીના મંદિરમાંથી તમે એમને કાઢી મૂક્યા શા માટે? જાઓ, નીલકંઠને પગે પડી તેમની માફી માંગો. માન પાન સાથે નીલકંઠને ફરી મંદિરમાં પધરાવો, તો તમને છોડીશ, નહીતર આજે તમને બધાને પૂરા કરી નાખીશ. બાવો બોલ્યા, તમે કહેશો એમ કરીશું, પણ અમને મૂકી દો. તમે કોણ છો તે તો કહો. ત્યારે હનુમાનજીએ કહ્યું, હું અંજની પુત્ર હનુમાન છું, નીલકંઠ વર્ણીનો સેવક છું. બાવાઓએ બધી સ્ત્રીઓને કાઢી મૂકી. મંદિરના દરવાજા ખોલી સામે વાણિયાની ઓસરીમાં જઈ નીલકંઠની માફી માંગી. બાવાઓએ કહ્યું, અમે તમને ન ઓળખી શક્યા. આપ તો સાક્ષાત રામચંદ્રજીનો અવતાર છો. અમે આજથી સ્ત્રી અને ધનનો સ્પર્શ નહીં કરીએ, સ્ત્રીઓને ઉપદેશ નહીં કરીએ. તમે કહેશો એમ કરીશું, પરંતુ તમારા આ સેવક હનુમાનજી પાસેથી અમને છોડાવો. નીલકંઠે સૌને માફી આપી અને પવનપુત્ર હનુમાનજીને ઈશારો કરી આકાશ માર્ગે વિદાય કર્યા. નીલકંઠને મંદિરમાં પધરાવ્યા. 2 દિવસ મંદિરમાં રાખી સારી સારી રસોઈ જમાડી. નીલકંઠ 2 દિવસ રહી બધા બાવાઓને નિયમ આપી ત્યાંથી ચાલ્યા. પ્રકરણ 23. નીલકંઠ જયરામદાસને ઘરે. ચાલતા ચાલતા નીલકંઠ થાક્યા. સૂરજ આથમતો હતો. થોડે દૂર ગામ દેખાયું. નીલકંઠ ગામ તરફ ચાલ્યા. આ ગામમાં એક વૈરાગી ત્યાગી બાવો હતો અને બીજો સંજોગી ગૃહસ્થાશ્રમવાળો બાવો હતો. નીલકંઠ ગામમાં ત્યાગી બાવાના મંદિરે પધાર્યા. મહંત બાવાએ નીલકંઠના દર્શન કરતા ખૂબ શાંતિ અનુભવી. તેમણે નીલકંઠને અહીં 2-3 દિવસ રોકાવા કહ્યું. ગામમાં સંજોગી બાવાને એક પુત્ર અને 2 દીકરીઓ હતી. બંને પુત્રીઓ નીલકંઠ ઉતર્યા હતા
તે મંદિરમાં બાવા પાસે તુલસી રામાયણ ભણવા આવતી. બાવો સવાર સાંજ રામાયણ વાંચી ભણાવતો. બંને છોકરીઓ કાંઈ ન સમજાય તો બાવાને પૂછતી. બાવો અર્થ કરતો. કાંઈ અઘરો પ્રશ્ન આવે તો ગડબડ ગોટા વાળતો. નીલકંઠ આ બધું મૂંગે મોઢે સાંભળતા. એક દિવસ બાવો રામાયણ સમજાવતો હતો ત્યાં બંને છોકરીઓએ પ્રશ્ન પૂછ્યો. બાવો મૂંઝાયો, તેનો અર્થ આવડ્યો નહીં. નીલકંઠે કહ્યું, મહંતજી હું સમજાવું? બાવાએ હા પાડી. પછી નીલકંઠે એક પછી એક એમ કેટલાય પ્રશ્નોના જવાબ આપ્યા. બંને કન્યાઓ રાજી થતી ઘરે ગઈ. ઘરે જઈને તેમણે તેમના માતા પિતાને બધી વાત કરી અને કહ્યું, નીલકંઠ બાળ બ્રહ્મચારી છે, બહુ તેજસ્વી છે, ઈશ્વર મૂર્તિ છે, માટે આપણે ઘરે જમવા બોલાવીએ. પુત્રીઓની વાત સાંભળીને માતા પિતાને અત્યંત કુતૂહલ થયું. એ જ સાંજે એ સંજોગી બાવો મંદિરમાં જઈને આગ્રહ કરીને નીલકંઠને પોતાના કૃષ્ણ મંદિરે લઈ આવ્યો. એ બ્રાહ્મણની પત્ની અતિશય ભાવિક હતી. તેણે સુંદર મજાની રસોઈ બનાવી. દૂધ, મલાઈ, માખણ, દહીં, સાકરના કટોરા ભરી મૂક્યા. નીલકંઠ જમી રહ્યા એટલે બ્રાહ્મણે આગ્રહ કરીને નીલકંઠને પોતાને ઘેર રોકાઈ જવાની વિનંતી કરી. તેણે કહ્યું, આ મારા પુત્ર જયરામદાસને આપની સેવામાં રાખીએ છીએ, આપ અહીં જ રહો, એમ વારંવાર તેણે વિનંતી કરી. બાવાજી અને તેની પત્નીનો અત્યંત ભાવ જોઈને નીલકંઠ તેને ઘેર થોડા દિવસ રોકાયા. તેમની શ્રદ્ધા અને ભક્તિથી પ્રસન્ન થઈ નીલકંઠે પોતાના દિવ્ય સ્વરૂપના દર્શન તેમને કરાવ્યા. પ્રકરણ 24. જાંબુવાનનું કલ્યાણ. જયરામદાસને નીલકંઠમાં ખૂબ પ્રીતિ થઈ ગઈ હતી. દિવસ રાત નીલકંઠની સેવામાં તે તત્પર રહેતો. સવાર સાંજ નીલકંઠ જયરામદાસને શાસ્ત્રો ભણાવે અને યોગ શીખવે. નીલકંઠ માટે રોજ તે સરોવરમાંથી કમળ કાકડી તોડીને લાવતો. એક દિવસ નીલકંઠે તેને પૂછ્યું, જયરામ, તું આ કમળ કાકડી રોજ ક્યાંથી લાવે છે? જયરામે કહ્યું, અહીં એક સરોવર છે, મારો મિત્ર કૃષ્ણ તંબોળી અને હું આ ફળ ત્યાંથી લઈ આવીએ છીએ. નીલકંઠ કહે, એમ? મને તારું સરોવર બતાવીશ? મારે તાજી કમળ કાકડી ખાવી છે. ચાલ, આપણે સરોવરમાં ફરીશું, આનંદ કરીશું. જયરામદાસ ખુશ થઈ ગયો. તેણે હા પાડી. સાંજ પડી. સૂરજ પશ્ચિમમાં ઢળવા લાગ્યો. નીલકંઠ અને જયરામદાસ સરોવર કાંઠે પહોંચ્યા. કૃષ્ણ તંબોળીએ તરાપો તૈયાર રાખ્યો હતો. હળવેકથી ત્રણે તરાપા પર બેસી ગયા. જયરામદાસે તરાપો ચલાવવા માંડ્યો. સાંજનું ટાણું એટલે ઠંડો પવન વાય. તંબોળી વાતો કહેતો જાય અને ચાલતા તરાપામાંથી હાથ લાંબો કરે. પાણીમાંથી કમળ ખેંચીને કમળ કાકડી તોડી તોડીને નીલકંઠને જમાડતો જાય. તંબોળીએ આગળ ચલાવ્યું. વર્ણિરાજ, દૂર ઝાડવા જોયા? ત્યાં વિકરાળ પ્રાણીઓથી ભરપૂર વન છે. રાત્રે મારા ઘર સુધી વાઘની ત્રાડ અને સિંહની ગર્જના સંભળાય છે. ત્યાં કોઈથી ન જવાય. તંબોળી બોલતો ને નીલકંઠ સાંભળતા. થોડી વાર થઈ. નીલકંઠ કહે, લાવો હલેસું, થોડી વાર હું તરાપો ચલાવું. એમ કહી જયરામ પાસેથી હલેસું લઈ નીલકંઠ તરાપો ચલાવવા લાગ્યા. પવનની દિશા બદલાઈ. નીલકંઠે ઝડપ વધારી. તરાપો જાય ચાલ્યો સરોવરના સામે કાંઠે. કૃષ્ણ તંબોળી અને જયરામદાસના શ્વાસ અદ્ધર થવા લાગ્યા. તેમને થયું, આ તો ઉપડ્યા આપણે વન તરફ. થોડી વારમાં પહોંચ્યા સામા કાંઠે અને નીલકંઠ તો કૂદકો મારી કિનારા પર ઉતરી પડ્યા. જયરામે બૂમ મારી કહ્યું, નીલકંઠ, હવે ત્યાં નથી જવું. તંબોળી કહે, વર્ણિરાજ, વનમાં જવાય તેવું નથી. જંગલી પશુઓનો બહુ ભય છે. વળી સાંજનું ટાણું છે એટલે પશુઓ પણ અહીં સરોવર તરફ પાણી પીવા આવતા હશે. પરંતુ નીલકંઠે કંઈ સાંભળ્યું નહીં. નીલકંઠની પાછળ ઈચ્છા ન હોવા છતાં જયરામદાસ અને કૃષ્ણ તંબોળી પણ ઉતર્યા. નીલકંઠ તો ચાલવા લાગ્યા. તંબોળી ના કહેતો જાય અને નીલકંઠ વનમાં આગળ ને આગળ ચાલતા જાય. જંગલી પશુઓની ત્રાળથી એ બંનેના હૈયા ધબકતા હતા. એવામાં દૂરથી ચીચિયારી સંભળાઈ. તંબોળી અને જયરામ તો થરથર ધ્રુજવા લાગ્યા. સૂકા પાંદડા ખખડ્યા. પક્ષીઓ ડાળ ઉપરથી ઉડી ગયા. બે વાંદરા છલાંગ મારતા ઝાડની ઊંચી ડાળીએ ચડી ગયા. સામેની ઝાડમાં કંઈક સળવળાટ થયો. એક કાળું ભયંકર રીંછ નીલકંઠ ભણી દોડી આવ્યું. નીલકંઠ એમ બૂમ પાડતા તંબોળી અને જયરામ એક ઝાડ ઉપર ચડી ગયા. તેમની છાતી ધડકવા લાગી. કપાળે પરસેવો વળી ગયો. ગળે સોસ પડવા લાગ્યો. બંને જણ
ઝાડ પર પૂતળાની જેમ સ્થિર થઈ ગયા. ન હાલે કે ન ચાલે. બંનેને થયું રીંછ નીલકંઠને ફાડી ખાશે. ત્યાં તો નીલકંઠે રીંછ સામે દ્રષ્ટિ કરી. રીંછ શાંત થઈ ગયું. બે પગે ઊભું થઈ નીલકંઠની પાસે આવ્યું. વાંકું વળી નમ્યું. રીંછની આંખમાંથી આંસુ પડવા લાગ્યા. નીલકંઠે રીંછને ઊભું કર્યું. આશીર્વાદ આપી કહ્યું, હવે જાઓ. રીંછ ફરીથી પગે લાગ્યું અને ઝાડીમાં અદૃશ્ય થઈ ગયું. નીલકંઠે તંબોળીને બૂમ પાડી. ધ્રુજતા ધ્રુજતા તંબોળી અને જયરામ ઝાડ પરથી નીચે ઉતર્યા. હજી મનમાંથી ફફડાટ નથી ગયો. નીલકંઠે કહ્યું, ચાલો ઘેર પાછા. ત્રણેય સરોવરને કાંઠે આવ્યા. તરાપા ઉપર બેસી ગયા. જલ્દી જલ્દી હાંકવા માંડ્યા. તંબોળીએ પૂછ્યું, વર્ણિરાજ, રીંછ તમારી પાસે આવીને કેમ શાંત થઈ ગયો? શા માટે રોતો હતો? કોણ હતો એ? તમને નમન કરીને કેમ ચાલ્યો ગયો? નીલકંઠે કહ્યું, તેનું નામ જાંબુવાન. કૃષ્ણના સમયમાં તેણે કૃષ્ણની સેવા કરેલી, પરંતુ મનમાં શંકા રહી ગયેલી, તેથી ભટક્યા કરતો હતો. આજે તેનું કલ્યાણ થયું. આ રીંછ હવે આ દેહનો ત્યાગ કરી દેશે. મનુષ્ય રૂપે સત્સંગમાં જન્મશે. અમારો તેને યોગ થશે અને અક્ષરધામ પામશે. જયરામદાસને અને કૃષ્ણ તંબોળીને અત્યંત આશ્ચર્ય થયું. કિનારો આવ્યો. ત્રણે કાંઠે ઉતર્યા. તંબોળી નીલકંઠને જયરામદાસના ઘર સુધી મૂકી ગયો. જયરામે અને તંબોળીએ પોતાના કુટુંબીજનોને રીંછના ચમત્કારની વાત કરી. નીલકંઠ સાક્ષાત કૃષ્ણ ભગવાન છે એમ કહ્યું. એકબીજાને કહ્યું, બીજાએ ત્રીજાને કહ્યું. એમ કરતાં આખા ગામમાં ખબર પડી ગઈ. વાયુ વેગે વાત આસપાસના ગામોમાં ફેલાઈ ગઈ. જયરામદાસને ત્યાં સવાર સાંજ લોકોના ટોળે ટોળા નીલકંઠના દર્શન કરવા આવવા લાગ્યા. નીલકંઠ ચારેકોર પ્રસિદ્ધ થઈ ગયા. પ્રકરણ 25. નીલકંઠની શોધમાં. વહેલી સવારનું ટાણું. વાણું હજી વાયું નહોતું. કુકડો બોલ્યો નહોતો. હજી તો અંધારું હતું. નીલકંઠ જાગ્યા. પથારીમાં બેઠા થયા. જયરામદાસના પરિવાર અને રીંછનું કામ થઈ ગયું હતું એમ વિચારી તેમણે પ્રસ્થાન કરવાનું નક્કી કર્યું. આસપાસ જોયું. સૌ ગાઢ નિદ્રામાં સૂતા હતા. હળવેકથી નીલકંઠ કમંડળ લઈ દરવાજે આવ્યા. દરવાજો આપમેળે ખુલી ગયો. નીલકંઠ જયરામદાસનું ઘર છોડી ચાલ્યા ગયા. પો ફાટ્યો. કુકડો બોલ્યો. સૂરજના આછા કિરણો આકાશમાં દેખાવા લાગ્યા. જયરામની મા ઉઠી. જોયું તો નીલકંઠ પથારીમાં ન મળે. તેને થયું નીલકંઠ કદાચ નાહવા ગયા હશે. સરોવર કાંઠે તપાસ કરાવી. નીલકંઠ મળ્યા નહીં. જયરામ અને તેના બાપ ગામની ગલીએ ગલીમાં ફરી વળ્યા. ચોરે ચોટે બધે જોયું. વનમાં જોયું, વાડીમાં જોયું, પણ નીલકંઠ ક્યાંય ન મળ્યા. જયરામના માતા પિતાને ખાવાનું ભાવે નહીં. ગામ આખું ઉદાસ થઈ ગયું. સૌને થયું આપણી કંઈ ભૂલ તો નહીં થઈ હોય. નીલકંઠ આપણને રોતા મૂકીને શા માટે ચાલ્યા ગયા હશે? જયરામની માને ક્યાંય ગોઠતું નથી. તેણે જયરામને તૈયાર કર્યો. ભાથું આપ્યું અને વાટ ખર્ચી આપી કહ્યું, જા, નીલકંઠ પ્રભુ જ્યાંથી મળે ત્યાંથી તેને પાછા લઈ આવ. તેમના વિના અમારાથી જીવાશે નહીં. આપણી ભૂલ થઈ હોય તો માફી માંગજે, પણ નીલકંઠને પાછા લઈ આવ. નીલકંઠ તો આપણા ભગવાન છે. જયરામ નીકળ્યો નીલકંઠની શોધમાં. પ્રકરણ 26. નીલકંઠનો પુનઃ મેળાપ. નીલકંઠ વર્ણી જગન્નાથપુરીની દિશામાં અત્યંત વેગે આગળ ધપી રહ્યા હતા. ત્યાં અચાનક કોઈ અવાજ સંભળાયો. ઓ નીલકંઠ વર્ણી! નીલકંઠે પાછા વળી જોયું. જયરામદાસ દોડતો, હાંફતો અને બૂમો મારતો આવતો હતો. 20 દિવસના સખત રઝળપાટ પછી જયરામને નીલકંઠ ચડી ગયા હતા. જયરામને જોઈ નીલકંઠ ઊભા રહ્યા. જયરામ દોડતો આવીને નીલકંઠના ચરણોમાં પડી ગયો. મહારાજ, અમારા અપરાધ માફ કરો. કૃપાળુ, અમારી ભૂલ માફ કરો. ચાલો, મારા ઘરે પાછા ચાલો. હવે હું તમને આગળ નહીં જવા દઉં. મારા મા બાપ કલ્પાંત કરે છે. તેમને ખાવા પીવાનું ભાવતું નથી. આખો દિવસ રોયા કરે છે. ગામ આખું ઉદાસ થઈ ગયું છે. મારી બહેનો અને કૃષ્ણ તંબોળી તો ગાંડા જેવા થઈ ગયા છે. તમે જલ્દી ચાલો, મારે ઘેર પાછા પધારો. હવે હું તમને નહીં મૂકું. એમ જયરામ વિનંતી કરવા લાગ્યો. નીલકંઠે તેને શાંત પાડ્યો અને ઘણો ઉપદેશ આપ્યો. જયરામ શાંત પડ્યો. નીલકંઠે જયરામદાસને કહ્યું,
જયરામ, તું અમારી સાથે ચાલ. આપણે અહીંથી જગન્નાથપુરીની જાત્રાએ જવું છે. જયરામદાસને સંબંધીમાં ખૂબ પ્રેમ હતો, તેથી તે શરૂઆતમાં આનાકાની કરવા લાગ્યો. પછી નીલકંઠની મરજી જોઈ તે જગન્નાથપુરી આવવા તૈયાર થયો. ચાલતા ચાલતા ઘોર વનમાં જયરામદાસને નીલકંઠના અનેક દિવ્ય અનુભવો થયા. નાવ દ્વારા ખાડી ઓળંગીને નીલકંઠ પાર ઉતર્યા અને ભુવનેશ્વર પહોંચ્યા. અહીં ભુવનેશ્વર મહાદેવના દર્શન કરી 3 દિવસ પછી તેઓ જનકપુર પહોંચ્યા. પ્રકરણ 27. નીલકંઠ જગન્નાથપુરીમાં. નીલકંઠ જનકપુરમાં ઇન્દ્રધ્રુમ્ન સરોવરને કાંઠે આવી રહ્યા. જગન્નાથપુરીના પ્રસિદ્ધ મંદિરથી જનકપુર લગભગ અડધો ગાંવ દૂર આવેલ છે. જગન્નાથપુરી અતિ પવિત્ર તીર્થ છે. ત્યાં ભગવાન શ્રી કૃષ્ણના અસ્થિ ઉપર મોટું મંદિર બાંધેલું છે. હજારો તીર્થવાસી રોજ દર્શન કરવા આવે. નીલકંઠ પ્રભુ પણ દરરોજ જગન્નાથપુરી જઈને જગન્નાથજીના દર્શન કરતા અને મંદિરમાં ગરુડ સ્તંભ આગળ બેસીને ધ્યાન કરતા. મંદિરમાં ભાગવતની કથા ભક્તિ ભાવપૂર્વક સાંભળતા. નીલકંઠના દર્શનથી પૂજારીને અત્યંત ભાવ થયો. તે જગન્નાથજીના થાળની પ્રસાદી નીલકંઠને આપતા. નીલકંઠ પણ પૂજારીનો ભાવ પૂરો કરતા. દરરોજ સમુદ્ર સ્નાન કરીને મંદિર બહાર એક મોટા વડ નીચે પણ નીલકંઠ ધ્યાન કરતા. ચંદન સરોવર પર જઈને યોગ કર્યા કરતા. તેમની આવી અદ્ભુત સ્થિતિ જોઈ લોકો આકર્ષાયા. પુરીમાં એક મહાન બાલ બ્રહ્મચારી યોગેશ્વર પધાર્યા છે એવી રાત રાજા પાસે પહોંચી. રાજા નીલકંઠના દર્શનથી કૃતાર્થ થયા. રોજ રાજા નીલકંઠ વર્ણિના દર્શને આવે, તેમનો ઉપદેશ સાંભળે અને આધ્યાત્મિક રહસ્યોને પામે. રાજાએ નીલકંઠની અલૌકિક શક્તિને જોઈને તેમને ગુરુ તરીકે સ્વીકારી લીધા. ઇન્દ્રધ્રુમ્ન સરોવર પર નાગા બાવાઓ પણ અડ્ડો જમાવીને પડ્યા હતા. આ બાવાઓનો ભેખને નામે લોકોને ભરમાવતા, સ્ત્રીઓને ભ્રષ્ટ કરતા, મદ્યના નશામાં ચકચૂર રહેતા, શસ્ત્રોના પ્રયોગો કરતા અને અંદરો અંદર ઝઘડતા રહેતા. નીલકંઠ પ્રત્યેની રાજાની, યાત્રીએ આવતા યાત્રિકોની અને સ્થાનિક ભાવિકોની ભક્તિ જોઈને આ બાવાઓમાં ઈર્ષ્યાનો અગ્નિ સળગ્યો. એવામાં રથયાત્રાનો ઉત્સવ આવ્યો. જગન્નાથપુરીમાં રથયાત્રા ઉત્સવનો મહિમા અનેરો છે. અહીંના ધાર્મિક રિવાજ મુજબ પ્રજા ભક્તિભાવપૂર્વક ભગવાનને રથમાં પધરાવીને રથ ખેંચે ત્યારે રાજા પણ રથ ખેંચવામાં લાગી જાય. આ રથયાત્રાના ઉત્સવમાં નીલકંઠ મહાપ્રભુને પણ રાજાએ એક સુશોભિત રથમાં પધરાવ્યા. રાજા અને પ્રજાએ ખૂબ ભક્તિભાવપૂર્વક નીલકંઠના રથને ખેંચ્યો. બાવાઓ આ જોઈને વધુ દ્વેષ ભડક્યો. એક દિવસ નીલકંઠ ઇન્દ્રધૂમના સરોવરના કાંઠે નિત્યકર્મ કરીને ધ્યાનમાં બેઠા હતા. ત્યારે એક બાવાએ તેમને હલાવીને જગાડ્યા અને કહ્યું, એ છોકરા, અહીંથી લીલી ભાજી તોડી લાવ. બાવાએ તો નીલકંઠને તાંદળજાની ભાજી તોડવાનું કહ્યું, પણ નીલકંઠનો જીવ જ ન ચાલે. બાવાએ ફરી તાડુકીને કહ્યું, તાંદળજાની લીલી ભાજી તોડો. ત્યારે નીલકંઠે કહ્યું, એમાં તો જીવ છે, તે અમે નહીં તોડીએ. આ સાંભળી બાવો ગુસ્સે થયો. તે તાડુક્યો. તલવાર કાઢી નીલકંઠને મારવા ધસી આવ્યો. તોય નીલકંઠ ડગ્યા નહીં. તે તો શાંત અને સ્થિર બેઠા હતા. જયરામદાસ નીલકંઠની સેવામાં હતો. તેણે ગભરાઈને બુમરાણ કરી મૂકી. આ કોલાહલથી બીજા બાવાઓ દોડીને આવ્યા. નીલકંઠ પ્રત્યે તેમને ભાવ હતો. તેઓ નીલકંઠને બચાવવા સામા પડ્યા. સામસામા બે પક્ષ પડી ગયા અને યુદ્ધે ચડ્યા. રણસિંગા ફૂંકાયા, ઢોલ ત્રાસા ગગડ્યા. સૌ અંદરો અંદર મારવા લાગ્યા. રમખાણ મચી ગયું. જયરામદાસ દોડતો દોડતો પૂરી પહોંચ્યો અને બોલવા લાગ્યો, બચાવો, બચાવો, નીલકંઠનો જાન જોખમમાં છે. રાજાને જાણ થઈ એટલે તરત જ પોતાના શસ્ત્રધારી સિપાહીઓને રવાના કર્યા. આગળ જયરામદાસ, પાછળ રાજા અને લશ્કર. રાજાના આદેશથી લશ્કર બાવા ઉપર તૂટી પડ્યું. ઘોર યુદ્ધના ધમાસાણમાં બાવોના ધડ મસ્તક વિનાના થઈ પડવા લાગ્યા. આસુરી બાવાઓના વિનાશ થયો અને બીજા બચ્યા તે ભાગી ગયા. રાજા નીલકંઠ પાસે આવ્યો. નીલકંઠ તો પદ્માસન વાળીને સ્થિર વૃત્તિ કરીને ધ્યાનમાં બેઠા હતા. નીલકંઠની નિશ્ચલતા જોઈને રાજાને તેઓ ખૂબ મહાન લાગ્યા. રાજાએ તેમને પોતાના મહેલમાં પધારવા ખૂબ આગ્રહ કર્યો, પરંતુ નીલકંઠે તેમની વિનંતીનો સ્વીકાર ન કર્યો. રાજાને આશીર્વાદ આપીને નીલકંઠે અહીંથી વિદાય લીધી. 10 માસ સુધી નીલકંઠે અહીં રહીને પૂજારીના ભક્તિભાવ અને છળ કપટ પણ જોયા. ધર્મનો જય થયો
અસુરો લડી મર્યા. પ્રકરણ 28. માનસપુરમાં અસુરોનો નાશ. ફરતા ફરતા નીલકંઠ માનસપુર નામના એક નગરમાં આવ્યા. નગરની બહારના ભાગમાં એક બગીચામાં નીલકંઠ ઉતર્યા. બગીચાનો માળી નીલકંઠના દર્શનથી સ્તબ્ધ થઈ ગયો. માળી રોજ સવાર સાંજ ફૂલોની માળા ગૂંથીને નીલકંઠને પહેરાવતો, તાજા ફળો અને કંદમૂળ ધરતો. માળીએ અહીંના સત્રધર્મા રાજાને નીલકંઠ વર્ણિનો મહિમા કહ્યો. તેથી રાજા નીલકંઠના દર્શને આવ્યો. નીલકંઠને જોઈ રાજાને શાંતિ થઈ. રાજા તેની રાણીને લઈને રોજ નીલકંઠનો ઉપદેશ સાંભળવા આવવા લાગ્યો. એક દિવસ નીલકંઠે વિષ્ણુ અને શાલિગ્રામની પૂજાનું મહાત્મ્ય કહ્યું. આથી રાજાને શાલિગ્રામ મેળવવાની ઈચ્છા થઈ. આ બગીચામાં બીજા અડબંગી બાવોના ઝુંડ પણ હતા. આ બાવોના મહંત પાસે અનેક શાલિગ્રામ હતા. રાજાએ તેમની પાસે એક શાલિગ્રામ માગ્યો. આથી મહંત તાડુક્યો, આ કંઈ માગવાની ચીજ છે? વિધિવત પૂજા કરવી પડે, ખબર પડે છે? રાજાએ તેની અડબંગી પૂજા વિધિ જોઈ હતી, છતાં રાજા શાંત રહ્યા. નીલકંઠ પાસે આવીને તેમણે આ બધી વાતો કરી. બીજે દિવસે નીલકંઠના કહેવાથી જયરામદાસે મહંત પાસે આવીને શાલિગ્રામ માગ્યો. મહંત ક્રોધે ભરાયો. જયરામે કાકલુદી ચાલુ રાખી. આથી છેવટે મહંત હાથમાં ત્રિશૂળ લઈને જયરામને મારી નાખવા તૈયાર થયો. જયરામ બચીને નીલકંઠ પાસે આવ્યો. તે જ રાતે નીલકંઠના સંકલ્પથી મંદિરના તમામ શાલિગ્રામ ગંડકીમાં જઈને પડ્યા. બીજે દિવસે મહંતે શાલિગ્રામની પોટલી શોધી પણ ન મળી. મહંતને લાગ્યું કે રાજાએ ચોરી કરાવી છે અથવા નીલકંઠનો સેવક જયરામ લઈ ગયો છે. આથી બાવાઓ નીલકંઠ પર ગુસ્સે થયા. જયરામદાસ બહાર ગયો ત્યારે નીલકંઠને મારી નાખવા આ મહંત અને તેના બાવાઓ તેમના ઉપર પથ્થર ફેંકવા લાગ્યા. પરંતુ નીલકંઠને એક પણ પથ્થર વાગ્યો નહીં. એટલામાં જયરામદાસ આવ્યો. જયરામદાસ ગભરાઈ ગયો હતો. દોડતો દોડતો તે રાજા પાસે ગયો. રાજા અને પ્રજાને ખબર પડી, તેથી સૌ બગીચામાં આવવા લાગ્યા. રાજાના સશસ્ત્ર સૈનિકો અને બાવાઓ વચ્ચે યુદ્ધ જામ્યું. અંતે બાવાઓનો કચ્ચર ઘાણ નીકળી ગયો. રાજાને શાંતિ થઈ ગઈ. નીલકંઠે તેમને પોતાના સ્વરૂપનો નિશ્ચય કરાવી અહીંથી વિદાય લીધી. નીલકંઠ ત્યાંથી ચાલ્યા. રસ્તામાં જયરામને ઘણો ઉપદેશ દીધો. સાધુ થઈ જવા ઘણો સમજાવ્યો, પણ જયરામ તો માન્યો નહીં. મારા ઘરે તમે પાછા ચાલો, મારા મા બાપ તમારી રાહ જુએ છે, એમ તેણે કહ્યા કર્યું. અંતે નીલકંઠે તેને સમજાવી ઘરે મોકલ્યો. નીલકંઠે છૂટા પડતા જયરામને કહ્યું, જ્યારે દુઃખ પડે ત્યારે મને યાદ કરજે. જ્યારે સાધુ થવાની ઈચ્છા થાય ત્યારે મને શોધતો શોધતો કાઠિયાવાડમાં આવજે. હું તને ત્યાં મળીશ. નીલકંઠને પગે લાગી દુઃખી હૃદયે જયરામ ઘરને માર્ગે વળ્યો અને નીલકંઠ રામેશ્વરની વાટે વેંકટાદ્રી જવા નીકળ્યા. પ્રકરણ 29. રતાબશિયાનું કલ્યાણ. નીલકંઠ વર્ણી આગળ ચાલ્યા. માર્ગમાં આવ્યું વન. વનમાં ગીચ ઝાડીઓ. દિવસે સૂર્યનો પ્રકાશ ન દેખાય તેવું ઘોર અંધારું વન. નીલકંઠ વનમાંથી ચાલ્યા. વનમાં એક કેડીની વચમાં એક રાક્ષસ અજગરની જેમ પડ્યો હતો. તેના નસકોરાનો અવાજ દૂર સુધી સંભળાય. નસકોરા સાંભળીને ગભરાટ થાય તેવો બિહામણો અવાજ હતો. નીલકંઠ ચાલતા ચાલતા રાક્ષસના માથા પાસે પહોંચ્યો. પાસે જઈને રાક્ષસના માથામાં લાત મારી. રાક્ષસ તરત જ જાગ્યો. કોણ છો? એમ ગરજતો રાક્ષસ ઊભો થયો. નીલકંઠ વર્ણીને જોઈને તે નમી પડ્યો. રાક્ષસ હાથ જોડી બોલ્યો, પ્રભુ, મારું કલ્યાણ કરો. બ્રાહ્મણના શાપથી મારી આ ગતિ થઈ છે. રાક્ષસે પોતાની વાત શરૂ કરી. હું તેલંગ દેશનો પવિત્ર અને ધર્મિષ્ઠ રાજા હતો. મારા રાજ્યમાં જયદેવ અને મુકુંદેવ નામના બ્રાહ્મણો રહેતા. બંને વિદ્વાન અને સમર્થ, બંને સિદ્ધિવાળા. જયદેવની 1 વર્ષની દીકરી સાથે મુકુંદેવના 3 વર્ષના દીકરાનું સગપણ થયું. દીકરી મોટી થઈ, દીકરો પણ મોટો થયો. મુકુંદેવના દીકરાને શીતળાનો રોગ થયો. રોગમાં તે આંધળો થયો. આથી દીકરીના બાપ જયદેવે મુકુંદેવના દીકરા સાથેનું સગપણ તોડી નાખ્યું. લુગડા ઘરેણા પાછા મોકલી દીધા. આથી મુકુંદેવ ધુઆપુઆ થતાં મારી પાસે ન્યાય કરાવવા આવ્યો. મેં શાસ્ત્રો વાંચ્યા. શાસ્ત્રોમાંથી ન્યાય કહી સંભળાવ્યો કે જ્યારે કન્યા અને વર બેમાંથી એક પણ વ્યક્તિ અપંગ બને
ત્યારે સગપણ તોડી નાખવાની છૂટ છે. મારો આ ન્યાય સાંભળી મુકુંદદેવ ગુસ્સે થયો. તેણે કહ્યું, શાસ્ત્ર કરતાંય કુળધર્મ અને રીતિ રિવાજ મહાન છે, માટે તમે દીકરાના બાપને કન્યા પરણાવવાનું કહો. આથી મેં કહ્યું, શાસ્ત્ર વિરુદ્ધ ન્યાય મારાથી ન અપાય. મુકુંદદેવે ગુસ્સામાં આવી જઈ શાપ આપ્યો, જા, તું 9 મહિનામાં રાક્ષસ થઈ જઈશ. આ સાંભળીને જયદેવે મારો પક્ષ રાખી વરદાન દીધું. તેણે ભલે શાપ આપ્યો, પણ તમને સાક્ષાત ભગવાન નારાયણ મળશે, તેમની સેવા મળશે અને ભગવાનનું ધામ મળશે. 9 મહિનામાં હું મરી ગયો. અહીં રાક્ષસ થઈને રહું છું. પશુ પક્ષી જે હાથમાં આવે તેનો આહાર કરું છું. એક વખત 7 દિવસ સુધી આહાર મળ્યો નહીં, તેવામાં એક બ્રાહ્મણનો યુવાન પુત્ર વનમાંથી જતો હતો. મેં તેને પકડ્યો. હું તેનો આહાર કરવા જતો હતો ત્યાં તે બોલ્યો, મારા ઘરડા મા બાપ અને બહેનોનું હું પાલન પોષણ કરું છું. મારી બહેનોનું સગપણ નક્કી કરવા જાઉં છું, માટે તું મને છોડી દે. જો તું મને નહીં છોડે તો તું અજગરની જેમ અહીં જળ થઈને પડી રહીશ. મેં તેની વાત સાંભળી નહીં, તેને હું ખાઈ ગયો. ત્યારથી જડ, આળસુ, અજગરની જેમ આ વનમાં પડ્યો છું. આજે મારા માથાને આપનો ચરણ સ્પર્શ થયો, તેથી મારો ઉદ્ધાર થયો. એમ કહી રાક્ષસ નીલકંઠના ચરણોમાં નમી પડ્યો. નીલકંઠે તેને આશીર્વાદ આપી કહ્યું, જા, તારો મોક્ષ થશે. તને કાઠિયાવાડમાં ફરી જન્મ મળશે, મારો સમાગમ મળશે, સેવા મળશે, તારું આત્યંતિક કલ્યાણ થશે, મારું અક્ષરધામ મળશે. આ પ્રમાણે આશીર્વાદ આપી નીલકંઠ આગળ ચાલ્યા. રાક્ષસનો દેહ પડી ગયો. નીલકંઠના આશીર્વાદ પ્રમાણે સોરઠના જેતપુર ગામમાં કાઠી બસ્યાને ત્યાં તેનો જન્મ ભગવાનના ભક્ત તરીકે થયો. તેનું નામ રતો રાખેલું. લોકો તેને રતો બસ્યો કહે. રતો બસ્યો શ્રીજી મહારાજની સેવા કરતો, ભક્તિ કરતો, લોકોને પોતાના પૂર્વજન્મની વાત કહી નિષ્ઠા કરાવતો. શ્રીજી મહારાજ પણ પોતાનો બહુ રાજીપો રતા બસ્યા પર બતાવતા. પ્રકરણ 30. કૃતજ્ઞ સેવાક્રામ. વેંકટાદ્રિથી નીલકંઠ વર્ણીએ કાંચીપુરમની વાટ પકડી. રસ્તામાં એક સાધુ મળ્યો. તેનું નામ સેવકરામ. ભાગવત ભણેલો અને સંસ્કૃતનો વિદ્વાન હતો. નીલકંઠે તેની પાસેથી ભાગવતના ગોપિકા ગીતના સુંદર શ્લોકો સાંભળ્યા અને તેમનું અંતર દ્રવિત થઈ ગયું. નીલકંઠને ભાગવતમાં ખૂબ રુચિ હતી, તેથી તેમની સાથે રહ્યા. સેવકરામ ભાગવતનો માત્ર કથાકાર હતો, પરંતુ સાધુતાના કોઈ લક્ષણ તેનામાં નહોતા. તેની પાસે 1000 સોનામરો, પણ કોઈ સેવક નહીં. તે માદો પડ્યો ને તેને મરડો થઈ ગયો. વારંવાર ઝાડે જવું પડે, ઝાડામાં લોહી પડે, પીડા બહુ થાય, ચલાય પણ નહીં. આથી તે રોવા લાગ્યો અને મૂંઝાયો. નીલકંઠે તેને આશ્વાસન આપ્યું અને કહ્યું, કોઈ ચિંતા રાખશો નહીં, અમે તમારી ચાકરી કરીશું. એક કેળાની ફૂલવાડી હતી. તેમાં વડનું એક મોટું વૃક્ષ હતું. તેની નીચે નીલકંઠે કેળના પાનની 1 હાથ ઊંચી પથારી કરી સેવકરામને સુવાર્યો. તેના ઝાડાથી બગડેલા કપડાં નીલકંઠ રોજ ધોતા, ચાકરી કરતા અને તેને જે જોઈએ તે લઈને આવીને રાંધીને જમાડતા. પોતાને જમવા માટે તે રૂપિયા આપીને બાજુના ગામમાંથી ખાંડ, સાકર, ઘી, અન્ન વગેરે નીલકંઠ પાસે મંગાવતો. નીલકંઠ તેમાંથી રસોઈ કરી તેને જમાડતા. પણ નીલકંઠને પોતે તો બાજુના ગામમાં જઈને ભિક્ષા માગીને જમવાનું રહેતું. કોઈક વાર ભિક્ષામાં કંઈ ન મળે તો નીલકંઠને ઉપવાસ પણ કરવા પડતા. ક્યારેક તો 2 દિવસ ઉપવાસ કરવા પડતા. તો પણ સેવકરામ એમ પણ ન કહે કે આજે મારી પાસે રૂપિયા છે, તેમાંથી તમે આપણા બંને માટે રસોઈ કરો અને તમે મારી રસોઈમાંથી જમજો. નીલકંઠે 2 મહિના સુધી તેમની ખૂબ સેવા કરી. પછી તે સાજો થયો. હવે નીલકંઠ અને સેવકરામ રામેશ્વર તરફ આગળ ચાલ્યા. રસ્તામાં સેવકરામ નીલકંઠ પાસે પોતાનું 1 મણનું ભારે પોટલું ઉપડાવતો. નીલકંઠ પોતે રૂમાલ જેટલો પણ પોતાનો સામાન ન રાખતા, તો પણ સેવકરામનું ભારે પોટલું ઉપાડતા. સેવકરામ રોજ શેર ઘી પી જતો, પણ નીલકંઠની કાંઈ ખબર ન રાખતો. ફક્ત ગુલામની જેમ કામ કરાવ્યા કરતો. નીલકંઠને લાગ્યું કે આનામાં ભક્તિ પણ નથી અને કોઈએ કરેલા ઉપકારની કૃતજ્ઞતા પણ નથી. આથી નીલકંઠે સેવકરામને કૃતજ્ઞ જાણીને તેનો ત્યાગ કર્યો. જે કરેલા ઉપકારને ન ઓળખે તે કૃતજ્ઞ કહેવાય. જે સારા કાર્યની કદર ન કરે તે કૃતજ્ઞ કહેવાય. જે સેવક પાસે ચૂસીને કામ લે
પણ તેના અન્ન વસ્ત્રની ખબર ન રાખે તે કૃતજ્ઞ કહેવાય. કૃતજ્ઞ માણસ મહાપાપી ગણાય. સેવક રામ એવો કૃતજ્ઞ હતો. નીલકંઠે તેનો સંગ છોડી દીધો. માર્ગમાં કાંચીપુરમ થઈને ચાલતા ચાલતા ચિંગલપેટ થઈને કાવેરી નદી ઉતર્યા. નદીમાં સ્નાન કરીને કુંભકોણ પધાર્યા. અહીં દર 12 વર્ષે કુંભનો મેળો ભરાય છે. અહીં કુંભેશ્વર મહાદેવના દર્શન કરી મહામગમ સરોવરમાં સ્નાન કર્યું. કુંભના મેળામાં સૌને દર્શન આપ્યા. અહીંથી શ્રી રંગ ક્ષેત્રમાં પધાર્યા. કાવેરી ગંગામાં સ્નાન કરી નીલકંઠ શ્રીરંગના વિશાળ મંદિરમાં પધાર્યા. અહીં રામાનંદ સ્વામીને શ્રીમદ રામાનુજાચાર્યએ સ્વપ્નમાં વૈષ્ણવી દીક્ષા આપી હતી. અહીં શ્રીરંગના વિશાળ મંદિરમાં શેષ શૈયા પર ભગવાન શ્રીરંગની ચતુર્ભુજ વિશાળ શ્યામ મૂર્તિ છે. મંદિરના પ્રાંગણમાં રામાનુજાચાર્યના મંદિરમાં રામાનુજ મૂર્તિના દર્શન કર્યા. નીલકંઠે જોયું કે આ બધા તીર્થોમાં પૂજારીઓ તથા ધર્મગુરુઓ ભક્તિ માર્ગ ભૂલ્યા છે અને વિલાસી વાતાવરણમાં રચ્યા પચ્યા રહે છે. નીલકંઠે આ બધાનું સૂક્ષ્મ નિરીક્ષણ કર્યું અને તેનાથી મુક્ત માર્ગ સ્થાપવાનો પોતાનો નિર્ણય વધુ દ્રઢ કર્યો. ત્યાંથી મન્નારગુડી ગયા. મન્નારગુડીને લોકો દક્ષિણ અયોધ્યા તથા દક્ષિણની દ્વારિકા તરીકે ઓળખે છે. અહીં ભગવાન શ્રી રાજગોપાલનું પ્રાચીન મંદિર છે. ભગવાન રાજગોપાલના દર્શન કરી નીલકંઠ દેવીપટ્ટનની વાટે વળ્યા. દ્રાવિડી દેશમાં દેવીપટ્ટન તીર્થથી સેતુબંધ શરૂ થાય છે. ચાલતા ચાલતા નીલકંઠ અહીં પહોંચ્યા. અહીં રામચંદ્રજીએ નવગ્રહોનું પૂજન કર્યું હતું. અહીં પણ ભગવાન વેંકટેશ્વરનું મંદિર છે. ત્યાં નીલકંઠે દર્શન કર્યા. પ્રકરણ 31. ભગવાન દાસને ચિહ્નોના દર્શન. દેવીપટ્ટનને માર્ગે જતા એક ગામ આવ્યું. બપોરનું ટાણું હતું, તેથી નીલકંઠ નદી કિનારે વૃક્ષ નીચે આરામ કરવા સૂતા. ત્યાંથી થોડે દૂર એક ગામમાં એક ભાવસાર ભગવાન દાસ રહે. તેની વૃદ્ધ મા બહુ પવિત્ર અને શ્રીકૃષ્ણની પરમ ભક્ત હતી. તે રોજ તેના દીકરા ભગવાન દાસને પ્રભુની શોધ કરવા જવાનું કહેતી. તે એમ માનતી હતી કે શોધ કરીએ તો પ્રભુ જરૂર મળે અને પ્રભુ મળે તો આપણે ઘરે બોલાવીને પધરાવવા. આજે તો સવારથી જ ડોશી મંડી પડી. ભગવાન દાસને ડોશીએ કહ્યું, તું ઘરનું અને ખેતીનું કામ કરીશ તેમાં ભગવાન નહીં મળે. તું બધું છોડીને પ્રભુની શોધમાં નીકળ. પણ ભગવાન દાસ તો ન માન્યો. એ તો ચાલ્યો ગયો ખેતરમાં. બપોરે ભગવાન દાસ ઘરે જમવા આવ્યો. એની માએ તો ભાતનો ડબ્બો અને કપડાનું પોટલું તૈયાર કરી રાખ્યું હતું. ભગવાન દાસ હાથ પગ ધોઈને જમવા બેઠો. ડોશીમાએ પીરસતા પીરસતા ફરીથી કહ્યું, આજે તો હવે ખેતરે જવાનું જ નથી. જો તારું આ કપડાનું પોટલું અને આ ભાથાનો ડબ્બો, આ લે 100 સોનામોરો અને નીકળ પ્રભુની શોધમાં. ચાલ, જમી લે જલ્દીથી. જમીને નીકળી પડ. દરેક તીર્થમાં અને નદી કિનારે જોજે. જંગલમાં અને વાડીઓમાં જોજે. ગુફાઓમાં કોતરોમાં તપાસ કરજે. હિમાલયમાં ફરી વળજે, પણ ભગવાન શોધી કાઢજે. ભગવાનને લીધા વગર ઘરે આવતો નહીં. જો પ્રભુને લીધા વગર પાછો આવીશ તો પરમ ભક્ત એવા તારા બાપની આબરૂ જશે. પ્રભુને લીધા વગર હું તને દાખલ નહીં થવા દઉં. આ સાંભળી ભગવાન દાસનું હૃદય પીગળ્યું. તેણે કહ્યું, હા માં, આજે હું પ્રભુની શોધમાં જરૂર જઈશ. પણ મારે પ્રભુને ખોળવા કેવી રીતે? પ્રભુ સાક્ષાત મળે પણ મારે ઓળખવા કેવી રીતે? ડોશીમાં તરત બોલ્યા, એમાં તે શું મોટી વાત? પ્રભુના 2 ચરણોમાં કુલ મળી 16 ચિહ્નો હોય. ડાબા ચરણમાં 7 ચિહ્નો અને જમણા ચરણમાં 9 ચિહ્નો હોય. પ્રભુનો પડછાયો ન હોય. રાત્રે અંધારામાં પ્રભુ આગળ દીવો કરીએ અને દીવાનું તેજ તેમના શરીરમાંથી આરપાર નીકળે તો સમજવું કે સાક્ષાત ભગવાન છે. એમને છોડવા જ નહીં. વિનંતી કરીને, સમજાવીને, પ્રાર્થના કરીને અને પ્રસન્ન કરીને આપણા ઘરે લઈ આવવા. આ બધો સંવાદ સાંભળી ભગવાન દાસની પત્ની બોલી, તમે તો પ્રભુને શોધવા ચાલ્યા. મારા પ્રભુ તો તમે જ છો. તમને આખી જિંદગી સુધી પ્રભુનો પત્તો જ લાગે નહીં તો મારે તો તમારી વાટ જ જોયા કરવાની ને. ડોશીમાં હસી પડ્યા. ડોશીમાં કહે, ગાંડી, ચિંતા શું કામ કરે છે? આપણી શ્રદ્ધા હશે તો 15 દિવસમાં જ પ્રભુ મળી જશે. ભગવાનનું ભજન કર કે તારો ધણી અને ધણીનોય ધણી ભગવાન આપણને જલ્દી મળી જાય. ભગવાન દાસ પણ જુસ્સામાં આવી ગયો અને બોલ્યો, હા હા, પ્રભુ જરૂર મળશે. જો આપણે માને કેટલો ભાવ છે
એમનો ભાવ સાચો હશે, તારું પતિવ્રતાપણું સાચું હશે અને મારી શ્રદ્ધા સાચી હશે તો 15 જ દિવસમાં પ્રભુ મળી જશે. હું હમણાં જ આવ્યો સમજ. એમ કહી ડોસીમાને પગે લાગીને ભગવાનદાસ ઘરની બહાર નીકળ્યો. ભગવાનદાસે તો આંખ મીચીને ચાલવા માંડ્યું. 5-6 ગૌ ચાલ્યો ત્યાં તો આવી નદી. સાંજનું ટાણું હતું. સૂરજ દાદા ઢળતા હતા. એને થયું કે આ નદી પાર કરીને સામે ગામમાં રાતવાસો કરું. કાલે સવારે ફરીથી આગળ ચાલીશ. નદી કિનારે નાવિકને પૈસો આપી ભગવાનદાસ હોડીમાં બેઠો. સઢમાં પવન ભરાયો. પૂરપાટ હોડી સામે કાંઠે ચાલી. થોડી વારમાં ભગવાનદાસ નદીને સામે કાંઠે પહોંચી ગયો. હોડીમાંથી ઉતરીને 8-10 ડગલા ચાલ્યો અને ફરી પાછો ઊભો રહ્યો. ભગવાનદાસને થયું, અહીં મારે ક્યાં રાત કાઢવી? ત્યાં તો કોઈકે બૂમ પાડી, ભગવાનદાસ અહીં આવો, ઓ ભગવાનદાસ અહીં આવો. ભગવાનદાસ પોતાનું નામ સાંભળી આશ્ચર્યચકિત થઈ ગયો. એ આજુબાજુ જોવા લાગ્યો. ત્યાં તો તેની નજર પીપળાના વૃક્ષ નીચે બેઠેલા બાળ બ્રહ્મચારી નીલકંઠ વર્ણી ઉપર પડી. નીલકંઠે ફરીથી ભગવાનદાસને નામ દઈને બોલાવ્યા. આથી ભગવાનદાસ નવાઈ પામી તેમની પાસે ગયા. નીલકંઠને નમન કરીને ભગવાનદાસ તેમની પાસે જઈને બેઠો. તેને થયું, આ બ્રહ્મચારી નક્કી ચમત્કારી જણાય છે. તેમને મારું નામ ક્યાંથી આવડ્યું? મને ઓળખ્યો કેવી રીતે? આમ વિચારે છે ત્યાં તો નીલકંઠે કહ્યું, ભાઈ ભગવાનદાસ, મેં તો તમને મારા પગમાં કાંટો વાગ્યો છે તે કાઢવા માટે બોલાવ્યા છે. કાંટો કાઢી આપો તો બહુ સારું, જરા પીડા ઓછી થાય. બહુ સારું. એમ કહી ભગવાનદાસ નીલકંઠની સામે બેઠા. નીલકંઠે જમણો પગ લાંબો કરી ભગવાનદાસના ખોળામાં મૂક્યો. કાંટો કાઢવા જ્યાં ચરણ ઊંચો કરીને જોયું ત્યાં તો ભગવાનદાસને રાતાચોળ પગમાં 9 ચિહ્નો દેખાયા. ઉર્ધ્વરેખા, અષ્ટકોણ, સ્વસ્તિક, જાંબુ, જ, વ્રજ, અંકુશ, કેદુ, પદ્મ એમ 9 ચિહ્નો દેખાયા, પણ કાંટો ન દેખાયો. ભગવાનદાસ તો આ ચિહ્નો જોઈને ખુશ થઈ ગયો. તેણે કહ્યું, પ્રભુ, કાંટો બીજા પગમાં લાગે છે, આમાં નથી. આથી નીલકંઠે ડાબો પગ લાંબો કરીને તેના ખોળામાં મૂક્યો. ભગવાનદાસે જોયું તો ડાબા પગમાં બાકીના 7 ચિહ્નો હતા. ત્રિકોણ, કળશ, ગોપદ, ધનુષ્ય, મીન, અર્ધચંદ્ર અને વ્યોમ એમ 7 ચિહ્નો હતા. તરત જ તેને યાદ આવ્યું. તેણે પશ્ચિમમાં સૂરજ સામે જોયું, પછી પૂર્વમાં જોયું. તેને પોતાનો પડછાયો દેખાય પણ નીલકંઠનો દેખાય નહીં. એ તો અતિશય રાજી થઈ ગયો. નીલકંઠને વિનંતી કરીને, પ્રાર્થના કરીને તરત જ હોડીમાં બેસાડી પોતાને ઘરે લઈ ગયો. નીલકંઠ અને ભગવાનદાસ મોડી રાતે ઘરે પહોંચ્યા. ભગવાનદાસે બારણું ખખડાવ્યું. ડોસીમાં દરવાજો ખોલવા આવ્યા. સાથે ભગવાનદાસની વહુ પણ કોણ છે તે જોવા દીવો લઈને દરવાજે આવી દરવાજો ખોલ્યો. બંનેના આશ્ચર્યનો પાર ન રહ્યો. દીવાનો પ્રકાશ નીલકંઠના શરીરમાંથી આરપાર નીકળી જતો હતો. ડોસીમાં તો રાજી રાજી થઈ ગયા. તેમનો આનંદ માતો નહોતો. રાતે ને રાતે ભગવાનદાસની વહુએ રોટલા બનાવ્યા. રોટલા ને દૂધ, માખણ અને મિશ્રી નીલકંઠને જમાડ્યા. રાત આખી નીલકંઠની સેવા કરી. પરોડિયું થયું કે તરત જ ડોસીમાં તો ગામમાં ઘેર ઘેર વધામણી આપી આવી કે મારે ઘેર સાક્ષાત ભગવાન પધાર્યા છે, સૌ કોઈ દર્શન કરવા આવજો. લોકો તો બધા શંકા કુશંકા કરતા કોણ આવ્યું છે તે જોવા ડોસીમાને ઘરે આવ્યા. નીલકંઠે સૌને ઉપદેશ દીધો. છેલ્લે ચતુર્ભુજ નારાયણ રૂપે દર્શન દીધું. સૌને 4 હાથવાળા ભગવાન નારાયણ રૂપે નીલકંઠ દેખાયા. એક હાથમાં શંખ, બીજા હાથમાં ગદા, ત્રીજામાં ચક્ર અને ચોથામાં પદ્મ ધારણ કરેલા દેખાયા. બધા ગ્રામવાસીઓ નીલકંઠના ચરણોમાં નમી પડ્યા. નીલકંઠ ડોસીમાને ઘરે 2 દિવસ રહ્યા. પછી નીલકંઠે આશીર્વાદ આપ્યા, તમારા ત્રણેયનો દેહ થોડા દિવસમાં પડી જશે. તમને ત્રણેયને નવો જન્મ મળશે. ઉત્તર ગુજરાતમાં દંઢાવ્ય પ્રદેશમાં વડનગર ગામ છે. ત્યાં જુમખરામ ભાવસારને ત્યાં તમારો જન્મ થશે. ત્યાં આગળ થોડા વર્ષો પછી હું તમને મળીશ, તમારી સેવા અંગીકાર કરીશ અને તમારા બધા મનોરથો પૂરા કરીશ. એમ કહી આશ્વાસન આપી વહેલી સવારે નીલકંઠ ત્યાંથી ચાલી નીકળ્યા. અહીંથી નીલકંઠ વર્ણી હરબોલા નામની સમુદ્રની ખાડી નાવમાં બેસીને ઉતર્યા અને કઠિનાઓ વેઠીને નીલકંઠ વર્ણી સેતુબંધ રામેશ્વર પહોંચ્યા. ભારતના 4 મુખ્ય તીર્થધામોનું એક મહાન તીર્થ રામેશ્વર છે. અહીં ભારતના 12 સ્વયંભૂ જ્યોતિર્લિંગમાંનું એક લિંગ છે. મંદિર અતિ વિશાળ અને પ્રાચીન છે. અહીં નીલકંઠ રોજ સમુદ્ર સ્નાન કરવા જતા
અને રામેશ્વર ભગવાનના દર્શન કરતા. નીલકંઠ જ્યાં જ્યાં જતા ત્યાં ત્યાં તેમની મનોહર મૂર્તિ જોઈને યાત્રિકો તેમનામાં આકર્ષાઈ જતા. સૌ અનાયાસે જ તેમને હાથ જોડી દેતા. નાનકડા નીલકંઠનો ભક્તિભાવ, શ્રદ્ધા અને તેમની મોહક પ્રતિભાથી સૌ દર્શનાર્થીઓ સ્થિર થઈ જતા. રામેશ્વરમાં 2 માસ રોકાઈને નીલકંઠ ધનુષ્ય કોટી પધાર્યા. વિભીષણની પ્રાર્થનાથી ભગવાન રામચંદ્રજીએ ધનુષ્યની કોટીથી અહીં સેતુને તોડી નાખ્યો હતો. તેથી આ સ્થાન ધનુષ્ય કોઠી તરીકે ઓળખાય છે. હરબોલા ખાડી ઉતરી નીલકંઠ દર્ભ શયન તીર્થમાં પધાર્યા. દેવી પટ્ટનથી આ તીર્થ 8 જ માઇલ દૂર છે. અહીં દર્ભની શૈયા ઉપર પોઢેલા દ્વિભુજ નારાયણની મૂર્તિ છે. અહીં નીલકંઠ ચાલ્યા તે સુંદરરાજ પહોંચ્યા. લોકો સુંદરરાજને વૃષભાદ્રી તીર્થ પણ કહે છે. આ પૌરાણિક સ્થળ છે. અહીં મંદિરમાં ભગવાન સુંદરરાજ શ્રીદેવી તથા ભૂદેવી સાથે વિરાજમાન છે. પ્રકરણ 32 શિવ પાર્વતી દર્શને. ભૂતપુરી જતા માર્ગમાં વિકટ વન આવ્યું. દિવસે પણ સૂર્યનું કિરણ ન પેસે એવા ઘટાટોપ વનમાંથી નીલકંઠ સડસડાટ ચાલ્યા જતા હતા. 1 દિવસ ગયો, 2 દિવસ ગયા, એમ કરતાં કરતાં 4 દિવસ થયા, પણ કંઈ ખાવાનું ન મળ્યું કે પીવાનું પાણી પણ ન મળ્યું. ચાલતા ચાલતા 5મા દિવસે નીલકંઠનું શરીર સાવ અચેતન થઈ ગયું. તે ભૂમિ ઉપર પડી ગયા. થોડી વારે જાગૃત થયા ત્યારે થોડે જ દૂર એક કૂવો જોયો. નીલકંઠ ત્યાં પહોંચ્યા. કૂવામાં પાણી ઊંડું હતું, પણ નિર્મળ હતું. વેલડીની દોરડી બનાવીને નીલકંઠે કઠારી દ્વારા પાણી બહાર કાઢ્યું અને કૂવાના જળથી નાહી ધોઈને નિત્યક્રમ કર્યું. પછી પાત્રમાં શાલિગ્રામને મૂકીને કઠારીથી પાણી ભરીને શાલિગ્રામને નવરાવવા લાગ્યા. તેમણે શાલિગ્રામ પર પાણી રેડ્યું, પણ જોયું તો ચમત્કાર. 3-4 કઠારી જળ શાલિગ્રામ પર નાખ્યું, પણ બધું જ જળ શાલિગ્રામ પી ગયા. નીલકંઠના મનમાં થયું, શાલિગ્રામને આટલી બધી તરસ લાગી છે તો ભૂખ પણ લાગી હશે, પણ અન્ન લાવવું ક્યાંથી? પોતે સ્વયં ભગવાન હતા, છતાં ભક્તોને ભક્તિનો પાઠ શીખવવા નીલકંઠ શાલિગ્રામની ભક્તિમાં વ્યાકુળ થઈ ગયા. કેવી રીતે જમાડીશું તેમ વિચાર કરવા લાગ્યા. આમ વિચાર કરે છે ત્યાં કાપડી વેશે એક પુરુષ અને સ્ત્રી ઓઠિયા પર બેસીને આવ્યા. આ ઘોર જંગલમાં માનવીનો કદી પ્રવેશ પણ ન થયો હોય ત્યાં વળી કોણ આવ્યું? નીલકંઠે તેમનો પરિચય માંગ્યો. સ્ત્રીએ કહ્યું, આ શિવજી છે અને હું સતી છું. આપ આટલા દિવસથી ભૂખ્યા છો, તેથી આપની માટે સાથવો લાવ્યા છીએ. નીલકંઠને મીઠું અને સાથવો આપ્યો. શાલિગ્રામને ધરીને નીલકંઠ મીઠું અને સાથવો જમ્યા. નીલકંઠની સેવા કર્યાથી શિવ પાર્વતી અત્યંત આનંદિત થઈ ગયા. પછી પ્રણામ કરી નીલકંઠના આશીષ લઈ આકાશ માર્ગે અદૃશ્ય થઈ ગયા. અહીંથી આગળ વધીને નીલકંઠ ભૂતપુરીમાં પહોંચ્યા. અહીં દર્શન કરીને થોડા દિવસે તોતાદ્રી પહોંચ્યા. પ્રકરણ 33 નીલકંઠ તોતાદ્રીમાં. તોતાદ્રીમાં રામાનુજાચાર્યની ગાદીની મુખ્ય બેઠક છે. એમના પ્રસાદીના કાષ્ઠાસન પણ અહીં જ સાચવ્યા છે. મંદિરમાં ભગવાન વિષ્ણુની શેષફણાની નીચે મૂર્તિ છે. અહીં શ્રીમદ રામાનુજાચાર્યની ગાદી ઉપર મુખ્ય આચાર્ય સંન્યાસી જીયર સ્વામી ત્રિદંડી સંન્યાસી હતા. નીલકંઠે તેમની પાસેથી વિષ્ણુના આયુધોની છાપ લીધી. નીલકંઠ વર્ણી તેમની પાસે કેટલોક વખત રહ્યા. રામાનુજ સંપ્રદાયના ગ્રંથો સાંભળ્યા. તેનું રહસ્ય જાણીને તેમના જેવી ઉપાસના નીલકંઠને ગમી ગઈ. અન્ય સંપ્રદાયોની સરખામણીમાં તેમને રામાનુજાચાર્યનો મત અને સંપ્રદાય સરળ અને સુંદર લાગ્યો. આથી નીલકંઠ અહીં કેટલાક મહિના રહ્યા. અહીં ધન અને વ્યસનનો ત્યાગ હતો, પરંતુ સ્ત્રીનો ત્યાગ ન હતો. અહીંના ત્યાગીઓ સ્ત્રીઓનો પ્રસંગ રાખતા. નીલકંઠના આ યોગ્ય ન લાગ્યું. એક વખત નીલકંઠ વર્ણીએ જીયર સ્વામીને કહ્યું, ત્યાગી જાણીને આપને પૂછું છું કે શાસ્ત્રોમાં ત્યાગીને સ્ત્રી દ્રવ્યનો ત્યાગ કરવાનો કહ્યો છે, તેનું કેમ સમજવું? સ્ત્રી, દ્રવ્ય અને રસ એ 3 ત્યાગીને મોટા બંધન કહ્યા છે. તેનાથી બ્રહ્માદિકને પણ બંધન થાય છે.
માટે ત્યાગીએ કેવો માર્ગ ગ્રહણ કરવો જોઈએ તે આપ સમજાવો. પરંતુ જીયર સ્વામીને સ્ત્રીના ત્યાગની વાત અકલ્પ્ય લાગી. એક નાના છોકરાની આવી વાત સાંભળીને તેઓ છંછેડાઈ ગયા. તેઓ તાડુક્યા, કોઈ છે અહીંયા? આ છોકરાને અહીંથી કાઢો. ત્યાગીના ધર્મની વાત કરે છે. બાળક થઈ બ્રહ્માંડને બાથ ભરે છે. આ છોકરાને અહીંથી રજા આપો, પછી જ હું અન્ન જળ લઈશ. આવા શિષ્ય મારે નથી જોઈતા. નીલકંઠે કહ્યું, ગુરુ, ક્રોધ કરીને અકળાવવું એ ગુરુ કે શિષ્યનો ધર્મ ન કહેવાય. જેમ થોડો અગ્નિ મહેલને બાળી દે તેમ થોડા ક્રોધનું પરિણામ પણ મોક્ષને બગાડનારું બને છે. જીયર સ્વામી આ શબ્દો સાંભળી વધુ ખીજાયા. તેમણે નીલકંઠને મઠમાંથી રજા આપી. નીલકંઠ મઠની સામે એક જગ્યા હતી, ત્યાં રાત રહ્યા. ત્યાંથી દક્ષિણમાં કન્યાકુમારી આવી પહોંચ્યા. આ સ્થાનને કુમારિકા ક્ષેત્ર પણ કહેવાય છે. અહીં બંગાળનો સમુદ્ર અને હિન્દી મહાસાગરનો સંગમ થાય છે. ત્યાં સમુદ્ર સંગમમાં સ્નાન કરીને નીલકંઠ ઉત્તર તરફ પાછા વળ્યા. અહીંથી લંબે નારાયણ અને છોટે નારાયણના દર્શન કરી આગળ વધ્યા. પ્રકરણ 34. કન્યાકુમારીથી ઉત્તરમાં. માર્ગમાં કૃતમાલા નદી ઉતરીને નીલકંઠ પદ્મનાભ પધાર્યા. અહીં મંદિરમાં નાભીમાંથી નીકળતા કમળમાં બિરાજેલા બ્રહ્માજીની સાથે શેષશૈયા ઉપર સૂતેલી પદ્મનાભ ભગવાનની વિશાળ મૂર્તિના દર્શન થયા. અહીંથી આગળ ઉત્તરમાં ચાલતા ચાલતા નીલકંઠ જનાર્દન તીર્થમાં પધાર્યા. નજીકમાં સમુદ્ર છે અને મીઠા પાણીના ઝરણા છે. ભગવાન જનાર્દનનું મોટું મંદિર છે. ત્યાં દર્શન કરી નીલકંઠ આદિકેશવ પહોંચ્યા. ત્યાં તામ્રવર્ણી નદીના કિનારે મંદિરમાં ભગવાન આદિકેશવની મૂર્તિના દર્શન કર્યા. કેટલાક દિવસે ચાલતા ચાલતા શ્રીરંગપટ્ટમ પધાર્યા. શ્રીરંગના દર્શન કર્યા અને યાદવગીરી ગયા. અહીં સંપતકુમારનું મંદિર છે. તેનો રામાનુજાચાર્યએ પુનરુદ્ધાર કરાવેલો. મંદિરમાં ભગવાન નારાયણની મૂર્તિના દર્શન કરી નીલકંઠ ઉત્તરમાં આગળ વધ્યા. માર્ગમાં કલ્યાણી ગંગામાં સ્નાન કરી સુંડુર પધાર્યા. પહાડ ઉપર સ્વામી કાર્તિકેયના મંદિરમાં દર્શન કર્યા. આ પહાડને પર્વતગીરી તરીકે લોકો ઓળખે છે. પહાડ ઉતરીને નીલકંઠે કિષ્કિંધા પ્રાંતમાં પ્રવેશ કર્યો. તુંગભદ્રા નદીમાં સ્નાન કર્યું. માલ્યવાન પર્વત ઉપર આવેલા સ્ફટિકશિલા તીર્થની યાત્રા કરી. અહીં ગુફામાં મંદિર બનાવેલું છે. મંદિરમાં રામ, લક્ષ્મણ, જાનકીની મૂર્તિઓ છે. તેના ભાવથી દર્શન કર્યા. ત્યાંથી ઉતરી ઋષ્યમુખ પર્વત ઉપર પહોંચ્યા. આ સ્થાનને દક્ષિણનું ચક્રતીર્થ કહે છે. અહીં તુંગભદ્રા નદી ધનુષ્યાકારે વહે છે, એટલે એને લોકો ચક્રતીર્થ કહે છે. નદી બહુ ઊંડી છે. તેમાં સ્નાન કરી પહાડ ઉપર આવેલા શ્રીરામ મંદિરમાં દર્શન કર્યા. કિષ્કિંધા નગરીને પાવન કરી સબરીવનમાંથી નીકળી તુંગભદ્રા નદી પાર કરીને પંપાસર પધાર્યા. પંપા સરોવરની પાસેની ટેકરીઓ ઉપર શ્રી રંગજી અને લક્ષ્મીનારાયણના મંદિરો છે. ત્યાં દર્શન કર્યા. નીલકંઠ મહારાષ્ટ્રમાં પ્રવેશ્યા. મહારાષ્ટ્રમાં ફરતા ફરતા નીલકંઠ પંઢરપુર આવ્યા. ત્યાં ચંદ્રભાગા નદીને કાંઠે નીલકંઠ 2 માસ રહ્યા. પંઢરપુરમાં વિઠોબાના દર્શન કર્યા. 2 મહિના પંઢરપુર રહી નીલકંઠ 1855માં અષાઢી પ્રમાણે પૂના શહેરમાં પહોંચ્યા. તે વખતે બાપુ ગોખલે નામના રાજાના દિવાન શહેરનો કારભાર કરતા. તેઓ બહુ ભાવિક અને મુમુક્ષુ હતા. તેમણે નીલકંઠની બહુ સેવા કરી અને આશ્રિત બન્યા. નીલકંઠે અષાઢ મહિનો ગાળ્યો. શ્રાવણ માસ બેસતા નીલકંઠે વિંધ્યાચળ પર્વતની વાટ લીધી. ચાલતા ચાલતા તાપીના કાંઠે તાપી અને મૌના નદીના સંગમ પર આવ્યા. અહીં સ્નાન કરી સામે કાંઠે બુરાનપુર પધાર્યા. ત્યાંથી આગળ ચાલતા માલેગામ પહોંચ્યા. ત્યાં એક શિવાલયમાં 5 દિવસ રહ્યા. મોસમ ગંગામાં સ્નાન કર્યું. અહીંથી દંડકારણ્ય વનમાંથી ચાલતા નાસિક પધાર્યા. ગોદાવરી નદીમાં સ્નાન કરી
ત્રંબકેશ્વર મહાદેવના દર્શન કર્યા. નીલકંઠે હવે ગુજરાતની વાટ લીધી. પ્રકરણ 35. નીલકંઠ ગુજરાતમાં. 5 દિવસ ચાલતા નીલકંઠ ગુજરાતમાં સૂર્યપુર પહોંચ્યા. અહીં નિર્વાણના અખાડામાં ગોળિયાના મંદિરમાં મુકામ કર્યો. 3 દિવસના કોરા કડાકા થયા. ચોથે દિવસે એક માલણે સીધું આપ્યું. તે રસોઈ કરીને જમ્યા. ત્યાંથી અશ્વિની કુમારના આરે પધાર્યા. તાપીમાં પુષ્કળ પાણી હતું. લોકોએ બહુ વાર્યા, પણ નીલકંઠે તાપીમાં પડતું મૂક્યું. નીલકંઠ તાપી ઓળંગીને પેલે પાર ગયા. ત્યાંથી ચાલતા ચાલતા નર્મદા નદીને તીરે અશ્વમેઘને આરે ભરૂચમાં રાત રહ્યા. પછી પિંપળી ગામ થઈને તવરે પહોંચ્યા. ત્યાં કપિલેશ્વર મંદિરમાં દર્શન કરી નર્મદામાં સ્નાન કરીને શુક્લતીર્થમાં બાવા પ્યારાને ઘાટ આવી પહોંચ્યા. શુક્લતીર્થથી આંબળી અને અનસુયા પધાર્યા. અહીં અનસુયા માતાનું મંદિર છે. અંબાળીનું મુમુક્ષુ રાજબાઈએ નીલકંઠ વર્ણીને દૂધ પાયું અને પ્રાર્થના કરી કે અહીં રહો અને આવી રીતે રોજ અમારે ત્યાં દૂધ પીઓ. રાજબાઈનો ભાવ જોઈ નીલકંઠ 7 દિવસ અનસુયામાં રહ્યા, પણ રોજ નર્મદામાં સ્નાન કરી અંબાળી રાજબાઈને ઘેર દૂધ પીવા પધારાતા. પછી ત્યાંથી શુકેશ્વર અને વ્યાસતીર્થ પધાર્યા. આવી રીતે નર્મદાને તીરે ઋષિઓની તપોભૂમિને પાવન કરી નીલકંઠ આગળ ચાલ્યા. નર્મદાને કાંઠે કાંઠે ચાલતા નીલકંઠ ચાણોદ થઈને કરનાળી પધાર્યા. અહીં પ્રાચીન મંદિરોમાં દર્શન કરી નીલકંઠ ડભોઈ ગયા. ડભોઈમાં નીલકંઠ વાઘનાથ મહાદેવના મંદિરમાં રાતવાસો રહ્યા. ત્યાંથી નીકળી વસઈ થઈને વટપત્તન પધાર્યા. વડોદરા શહેરની વચ્ચે માંડવીના દરવાજા નીચે નીલકંઠે ઉતારો કર્યો. સાંજ પડી ગઈ હતી. સાંજના આછા અજવાળામાં નીલકંઠની પ્રતિભાથી આકર્ષાઈને લોકોની ભીડ થવા માંડી. લોકો જિજ્ઞાસાથી પૂછપરછ કરવા લાગ્યા. એટલામાં સામેની દુકાનમાંથી અમીચંદ નામનો વણિક વેપારી બહાર આવ્યો. તેના હાથમાં ફાનસ હતું. ટોળા વચ્ચે થઈને તે નીલકંઠ પાસે પહોંચ્યો. ફાનસના અજવાળે તેને નીલકંઠનું મુખારવિંદ જોયું. અમીચંદને લાગ્યું કે આ કોઈ મહાપુરુષ છે. તેને નીલકંઠને હાથ જોડીને ભોજન માટે પૂછ્યું. નીલકંઠે જે તૈયાર હોય તે લાવવા કહ્યું. તે દોડતો ઘરે ગયો. ઘરે પત્નીને પૂછ્યું તો તેને ખીચડી તૈયાર છે તેમ કહ્યું. તેણે પત્નીને કહ્યું, બહાર મોટા જોગી આવ્યા છે, તેમને જમાડવા છે. અમીચંદની પત્નીએ પણ નીલકંઠના દર્શન કર્યા હતા. દર્શન માત્રથી જ તેને શાંતિ થઈ ગઈ હતી. આથી તેણે ખૂબ ભાવપૂર્વક થાળી તૈયાર કરી આપી. અમીચંદ નીલકંઠ માટે ઘી અને ખીચડીની થાળી લઈ આવ્યો. નીલકંઠ 2 કોળિયા જમ્યા, બાકીનું પાછું આપી દીધું. અમીચંદ પ્રસાદી લઈને ઘરે ગયો. તેની પત્ની એ પ્રસાદીની ખીચડી જમી ગઈ. આ પ્રસાદ માત્રથી તેના અંતરની પ્રબળ વાસના મટી ગઈ અને દિવ્ય શાંતિનો અનુભવ તે કરવા લાગી. તેણે પોતાના પતિને આ વાત કરી અને બીજે દિવસે વર્ણીને પકવાન જમાડવા પોતાના ઘરે લઈ આવવા કહ્યું. વહેલી સવારે અમીચંદ નીલકંઠ પાસે આવ્યો. ત્યારે નીલકંઠ તો નીકળવાની તૈયારી કરી રહ્યા હતા. અમીચંદે પોતાના ઘરે ભોજન કર્યા પછી જ જવા માટે ખૂબ આગ્રહ કર્યો, પરંતુ નીલકંઠે કહ્યું, તારી પાસેથી મારે સેવા લેવી છે, તે ભવિષ્યમાં લઈશ. અમીચંદે હાથ જોડીને કહ્યું, પણ મારા દેહનો શો ભરોસો? નીલકંઠે કહ્યું, તારો દેહ ત્યાં સુધી રાખવો તે મારા હાથમાં છે. એમ કહીને હસતા હસતા નીલકંઠે કહ્યું, તારા ઘરમાં લક્ષ્મીનારાયણની મૂર્તિ પૃથ્વીમાં દાટેલી પડી છે. તે મૂર્તિ હું મારા સાધુને મોકલીને મંગાવી લઈશ. અમીચંદને આ સાંભળીને અત્યંત આશ્ચર્ય થયું. તેના ઘરમાં લક્ષ્મીનારાયણની મૂર્તિ તેના પિતાએ ભૂગર્ભમાં દાટી હતી તે તેના સિવાય બીજું કોઈ જાણતું નહોતું. નીલકંઠના ચરણોમાં તે ઝૂકી પડ્યો. નીલકંઠ આશીર્વાદ આપીને આગળ ચાલી નીકળ્યા. માર્ગમાં મહી નદીમાં સ્નાન કરી નાવલી ગામે પહોંચ્યા. ત્યાં ભોજન જમી લાલદાસનું કલ્યાણ કર્યું. તારે ઘેર સુપુત્રનો જન્મ થશે તેવા આશીર્વાદ આપી નીલકંઠ બામણગામ થઈ ને ડાકોર પધાર્યા. ડાકોરમાં શ્રી રણછોડરાયના દર્શન કરી વરતાલ પધાર્યા.
અહીં જોબન પગીએ મોટા જોગી જાણીને નીલકંઠને સીધું આપ્યું. નીલકંઠ રસોઈ કરીને જમ્યા. જોબન પગીએ નીલકંઠને રોકાઈ જવા આગ્રહ કર્યો, પણ નીલકંઠે ફરી આવવાનું વરદાન આપ્યું અને બોચાસણ ગયા. બોચાસણમાં જઈ નીલકંઠ ગામની ભાગોળે તળાવની પાળ ઉપર વડની નીચે બિરાજ્યા. પ્રકરણ 36. બોચાસણમાં નીલકંઠ. નીલકંઠ વર્ણીને આ ગામ ખૂબ રણિયામણું લાગ્યું. ગામમાં પાટીદારોના મંડળો આજે ઉભરાયા હતા. નીલકંઠ વર્ણીએ અનુમાન કર્યું કે ગામમાં આજે કોઈક ઉત્સવ હોવો જોઈએ. એટલામાં ગામની સ્ત્રીઓ તળાવે સ્નાન કરવા આવી, તેથી નીલકંઠ ત્યાંથી ઉઠીને રામજી મંદિરમાં ગયા. મંદિરના બાવાજી નરસિંહદાસે નીલકંઠને આવકાર્યા. આજે ગામના મુખી કાનદાસ પટેલે બ્રાહ્મણોની ચોરાસી કરી હતી. ગામના લોકોએ નીલકંઠના દર્શન કર્યા અને સૌ એનાથી ખૂબ જ પ્રભાવિત થઈ ગયા હતા. ગામના પાટીદાર વેરીભાઈએ કાનદાસને નીલકંઠના આગમનની જાણ કરી. કાનદાસે પોતાના પુત્ર કાશીદાસને નીલકંઠને બોલાવવા માટે મોકલ્યા. ડાબા પગ ઉપર જમણો પગ ચઢાવી નીલકંઠ વર્ણી ધ્યાનમગ્ન બેઠા હતા. કાશીદાસ તો નીલકંઠની તેજસ્વી મૂર્તિ જોઈને ત્યાંને ત્યાં જ સ્થિર થઈ ગયા. નીલકંઠ વર્ણીના શરીરમાંથી કેટલાય સૂર્ય કરતાં પણ અધિક પ્રકાશ છણાવા લાગ્યો. થોડી વારે નીલકંઠે આંખો ખોલી. તે ધીમે ધીમે નીલકંઠ પાસે આવ્યો. નીલકંઠને પગે લાગીને કાશીદાસે નીલકંઠ વર્ણીને પ્રાર્થના કરી, હે પ્રભુ, હે બાળ બ્રહ્મચારી, આપ મારા ઘરે ભોજન માટે પધારો. કાશીદાસનો ભાવ અને તેમની વિનંતીથી નીલકંઠ કાનદાસ પટેલને ઘેર પધાર્યા. ઓસરી આગળ નીચે ફળિયામાં નીલકંઠ બિરાજ્યા. નીલકંઠ વર્ણીને જોઈ કાશીદાસના વૃદ્ધ માતૃશ્રી નાનીબા તો બહુ રાજી થઈ ગયા. તેમને લાગ્યું તે કોઈ દિવ્ય લોકમાં દિવ્ય પુરુષના દર્શન કરી રહ્યા છે. એટલામાં તો નીલકંઠ વર્ણીએ સામેથી કહ્યું, માં, લાડુ લાવો. નાનીબા ભાવ વિભોર બની રસોડે લાડુ લેવા ગયા ત્યારે બ્રાહ્મણોએ ના પાડી કે હજુ નૈવેદ્ય નથી થયું. નાનીબા પાછા આવ્યા એટલે નીલકંઠે કહ્યું, માં, દૂધ ઓર ભાત લાવો. પણ ઘરમાં દૂધનું ટીપું પણ નહોતું. બપોરનું ટાણું એટલે કાનદાસ મૂંઝાવા લાગ્યા. કાનદાસને થયું, અત્યારે દૂધ ક્યાંથી કાઢવું? સાંજનું ટાણું હોય તો ઠીક, ભેંસ દૂધ દે. અત્યારે ભેંસ ક્યાંથી દૂધ દે? પણ કાનદાસના પત્ની નાનીબાઈને નીલકંઠના શબ્દમાં વિશ્વાસ હતો. તેથી તે તો હાથમાં દોણી લઈને ભેંસ પાસે ગયા. નાનીબાઈના આશ્ચર્યનો પાર ન રહ્યો. જોયું તો ભેંસના આંચળોમાંથી દૂધ ટપકે. ભેંસે પારસો મૂક્યો. ડોસીમાએ ભેંસને ધોઈ દોણી ભરીને દૂધ કાઢ્યું. પછી ઘરમાં આવી નીલકંઠને દૂધ, ભાત અને સાકર જમાડ્યા. નીલકંઠ જમીને તૃપ્ત થયા. ચળું કરીને નીલકંઠ ઊભા થયા. પછી નાનીબાએ કહ્યું, મહારાજ, હવે અમારે ઘેર જ આપ રહો. નીલકંઠે કહ્યું, માં, અમે અહીં ફરી આવીશું, ઘણી વાર આવીશું. તમારે ત્યાં ઘર કરીને રહેશું. અમારે હજી ઘણા કામ કરવાના છે, તેથી અમે જઈશું. આપના પુત્ર અને આપનું કુટુંબ મહાન ભાગ્યશાળી થશે. આખું કુટુંબ ભક્ત બનશે, અમારી ભક્તિ કરશે. એવી આશીષ આપીને નીલકંઠ રામજી મંદિરે આવ્યા. સંધ્યાકાળે રામજી મંદિરમાં રામ, લક્ષ્મણ અને સીતાજીની મૂર્તિઓની આરતી ઉતારી. પછી નીલકંઠે બાવાજી સામું જોઈને અગમવાણી ઉચ્ચારતા કહ્યું, આ મૂર્તિઓ ભવિષ્યમાં અહીં થનારા ભવ્ય મંદિરમાં બિરાજશે. ગામના લોકો નીલકંઠના દિવ્ય પ્રભાવમાં ખેંચાયા હતા. તેમણે કહ્યું, બ્રહ્મચારીજી, હવે અહીં જ રહો ને? ત્યારે બાવાજી એકદમ બોલી ઉઠ્યા, યે લડકા યહાં રહીને શું કરશે? યહાં તેની જરૂર નથી. નીલકંઠ વર્ણી હસતા હસતા કહેવા લાગ્યા, અમે આવી નાની નાની જગ્યામાં રહીએ તેવા નથી. અમારે માટે તો અહીંયા મોટું ધામ થશે. બીજે દિવસે વહેલી સવારે ત્યાંથી ચાલી નીકળ્યા. પ્રકરણ 37. ચર્મવારી પીવાય નહીં. બોચાસણથી નીકળી નાના મોટા તીર્થો અને ગામોમાં અનેક મુમુક્ષુઓનું કલ્યાણ કરતાં કરતાં નીલકંઠ બુધેજ પહોંચ્યા. અહીંથી આગળ જતાં ગોરાડ ગામની ભાગોળે
તળાવના કિનારે આવ્યા. એક ઘેઘૂર પીપળા નીચે નીલકંઠ બિરાજ્યા. સામે જ એક વાડી હતી. ત્યાં બીજલ નામનો એક કોળી કોસ હાંકતો હતો. પાણીની અછત લઈને કૂવાના પાણી ઊંડા ગયા હતા. બળદની કાંઠે ચાંઠા નીકળ્યા હતા. નીલકંઠને એ જોઈને દયા આવી. તેઓ વાડીમાં આવ્યા. તેમણે બીજલ પાસે પાણી પીવા માંગ્યું. બીજલે કહ્યું, બાવાજી, હમણાં કોસમાંથી પાણી ઠલવાશે, તે પી લેજો. નીલકંઠે કહ્યું, કોસનું પાણી તો ચર્મવારી કહેવાય. કોસની મસક ચામડાથી બનેલી છે. તેમાં રહેલું પાણી ન પીવાય. અમને તે નહીં ખપે. બીજલને થયું કે આ મહાત્મા કોઈ જુદી જમાતના લાગે છે. એમણે કહ્યું, બાવાજી, પીવું હોય તો પી લો. કૂવામાં તો 18 હાથ ઊંડે પાણી છે. કાળના ઓળા નદી, તળાવ, કૂવા પર બધે પડ્યા છે. બીજલને નીલકંઠના દર્શન કરતાં તેમના પ્રત્યે ભાવ થયો હતો. તેથી કહે, મહારાજ, મારી પાસે દોરડું નથી, નહીતર તમને પાણી સિંચી દેત. નીલકંઠે હસતા કહ્યું, અમારે દોરડાની જરૂર નહીં પડે. એમ કંઈ વણણી કૂવા પાસે ગયા. તેમણે તુંબડી કૂવામાં ધરી અને કૂવામાંથી પાણી ઊંચું આવ્યું. વણણીએ તુંબડી ભરી લીધી. બીજલ તો આશ્ચર્યચકિત આંખે જોઈ જ રહ્યો. બીજલ તેમના પગમાં પડી ગયો અને નીલકંઠને આ પાણી કાયમ આટલું રાખવા વિનવવા લાગ્યો. તેને લાગ્યું કે આ મહાપુરુષ જો આ ગામમાં રોકાય તો ગામનું ભાગ્ય સુધરી જાય. પરંતુ નીલકંઠને ઉતાવળ હતી. તેથી બીજલ ગામમાં જઈને બધાને કહેવા લાગ્યો, મારી વાડીમાં એક મહાત્મા આવ્યા છે અને કૂવાનું પાણી તેને લીધે ઊંચું આવ્યું છે. આપણે બધા તેમને રોકીએ. તેની વાત સાંભળી સૌ આશ્ચર્યચકિત થઈ વાડીએ આવ્યા. પરંતુ નીલકંઠ વણણી તો દૂર દૂર પહોંચી ગયા હતા. સૌ નિરાશ થઈ ગયા. એટલામાં સામેથી એક ભરવાડ આવતો જોયો. ભરવાડને સૌએ પૂછ્યું ત્યારે તેણે કહ્યું, હા હા, એક તપસ્વી જમીનથી 2 હાથ અદ્ધર હાલ્યા જાય છે અને વીજળીના જેવો એમનો વેગ છે. તમે પહોંચી નહીં શકો. સૌને થયું કે નક્કી એ ભગવાન જ હતા. પ્રકરણ 38. મારવાનો શો અધિકાર? ખંભાતની ખાડીને તીરે ધનકા તીર્થમાં પધાર્યા. અહીં પર્વણી પ્રસંગે ઉમટેલી માનવ મેદનીની તરફ કૃપા દ્રષ્ટિ કરી. ઉત્તરમાં રામસર તળાવડીએ પધાર્યા. અહીં પાસેના કૂવામાંથી તેમણે પાણી લીધું અને ઠાકોરજીને ધરાવીને પીધું. પછી ત્યાંથી સિકોતરને આરે જવા નીકળ્યા. સામે એક માણસ મળ્યો. નીલકંઠે તેનો વરવો વેશ, હાથમાં ઝોળી જોઈ પૂછ્યું, ભાઈ, તું કોણ છે અને ઝોળીમાં શું છે? એણે કહ્યું, હું જાતનો કોળી છું. લાખો મારું નામ છે અને મારી ઝોળીમાં મેં માછલા પકડ્યા છે. આ સાંભળી વણણીના દિલમાં અનુકંપા જાગી. તેમનું શરીર ધ્રુજી ગયું. તેમણે ધીરેથી કહ્યું, ભાઈ, કોળી જાતિમાં તો ઘણા ભક્તો થયા છે. એટલું કહી તેમણે ઝોળી તરફ આંગળી ચીંધીને કહ્યું, આટલા માછલા તે કેમ માર્યા? આવા પાપ કર્મમાંથી તું ક્યારે છૂટીશ? લાખાને વણણીના આ એક એક શબ્દ સાંભળી અંતરમાં ધ્રુજારી વછૂટવા લાગી. વણણીએ કહ્યું, ભાઈ, ભગવાન તને નહીં પૂછે કે આટલા જીવ તે કેમ માર્યા? જીવતાને મારી નાખવાનો તને શો અધિકાર છે? લાખાનું અંતઃકરણ ઘાયલ થઈ ગયું. તેની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. તેણે હાથ જોડી કહ્યું, આ કારમાં દુકાળમાં અનાજના ફાંફા પડ્યા એટલે આ ધંધો કરવો પડ્યો છે. પાપ તો છે, પણ લાચારીના માર્યા એવા કામ કરવા પડે છે. વણણીએ કહ્યું, લાખા, વાણિયા બ્રાહ્મણને અન્ન નથી મળતું? એ ક્યાં ભૂખે મરે છે? તેમ તું પણ જો અનાજ ખાવાનો નિર્ણય કરીશ તો ભગવાન જરૂર દાણા પૂરા પાડશે. તારા ઘરમાં દુકાળ નહીં દેખાય. પછી નીલકંઠે લાખાની ઝોળીને સ્પર્શ કર્યો અને તેમાંના માછલા સજીવન થઈ ગયા. નીલકંઠે તે માછલા નદીમાં નખાવી દીધા. લાખાનું અંતર હળવું થઈ ગયું. લાખાને લાગ્યું કે આ સાક્ષાત ભગવાન જ છે. લાખો નીલકંઠના ચરણોમાં પડી ગયો અને બોલવા લાગ્યો, પ્રભુ, આજની રાત વડગામમાં રહી જાઓ. સંધ્યા ટાણું થયું છે અને આગળ રસ્તો વેરાન છે. વળી મહી અને સાબરમતીનો જ્યાં સંગમ થાય છે
ત્યાં વાસપુર પાણી રહે છે, એટલે ઉતરી નહીં શકાય, અને સામે પાર ઝાડીમાં તો વાઘ દીપડાનો ભય પણ છે. વણી આ બધું સાંભળી રહ્યા. વણીએ તેને કહ્યું, લાખા, જેમ રસ્તો વધારે વિકટ, જેમ નદીમાં પાણી વધુ ઊંડા, જેમ વાઘ દીપડાનો વધુ ભય, તેમ મને ત્યાં જવાનું વધુ મન થાય છે. મારા જ્યાં પગલાં પડે છે ત્યાંથી ભય નાશી જાય છે. એમ કહી વણી લાખાને સિકોતરના આરે લઈ આવ્યા. સૂર્યાસ્ત થઈ ગયો હતો. બધે સુમસામ હતું. ફક્ત નદીઓનો ઘૂંઘવાટ અને ભરતીની શરૂઆત હતી, એટલે સંગમ વધુ ભયાનક લાગતો હતો. લાખાએ ફરીથી કરગરીને કહ્યું, મહારાજ, આ સંગમ પાર કરવો કઠણ છે. ભલભલા તરવૈયાની છાતી બેસી જાય તેવી ભમરીઓ ફરે છે. માટે કાલે સવારે ભરતી ઉતરે પછી ચાલજો. કાલે તો હું પણ તમને ધોલેરા સુધી બીજે રસ્તે મૂકવા આવીશ. પરંતુ વર્ણીએ તેની વિનંતી કાને ન ધરી. વર્ણીએ કહ્યું, હું સામે કાંઠે પહોંચીને મારી મૃગશાલા વીંજીશ, એટલે તું જાણજે કે હું પાર ઉતરી ગયો. પોતાને માણસાઈનો માર્ગ આપનાર અને માછલાને પુનર્જીવિત કરનાર નીલકંઠમાં લાખો પ્રીતથી જોડાઈ ગયો હતો. લાખાને આશીર્વાદ આપી ઉતાવળી ચાલે નીલકંઠે પાણી ઉપર પગ મૂક્યો. લાખો આશ્ચર્યચકિત થઈ જોતો રહ્યો કે નીલકંઠ પાણી ઉપર ચાલ્યા જતા હતા. અંધારામાં પણ તેજનો લીસોટો તેને ઠેઠ સુધી દેખાયો. સામે પારથી તેણે મૃગછાલા ઊંચી નીચી થતી જોઈ લાખાને ખાતરી થઈ ગઈ કે આ દિવ્ય પુરુષ તેને છોડીને ચાલ્યા ગયા છે. ઉદાસ થતો તે ગામમાં દોડીને આવ્યો. સૌને નીલકંઠનો મહિમા કહેવા લાગ્યો. ગામમાં સૌને લાગ્યું કે જરૂર કોઈ મહાન વિભૂતિ પુરુષ આ ગામને પ્રસાદીનું કરીને ચાલ્યા ગયા છે. વાગડ આવી રાણા બાવળો જ કુંભારને ત્યાં રાત રહ્યા. તેણે સુવા ગોદડી આપી, પણ નીલકંઠ પોતાના નિયમ મુજબ માટીના ઢગલા પર સૂઈ રહ્યા.